માતે સરસ્વતી વંદના બાદ આજના આપણા આ સેમિનારના માધ્યમથી, એટલે આપણે જે ઓરિએન્ટેશનના માધ્યમથી અહીંયાથી ઘણું બધું પ્રાપ્ત કરીશું. આજની આપણી જે આ વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠની કાર્યપ્રણાલી અને એમાં આપણે કેવી રીતે આગળ વધીશું તે માટેનું વિશિષ્ટ માર્ગદર્શન આપણને નાકરાણી સાહેબ આપશે. તો હવે આપણે નાકરાણી સાહેબને જ વિનંતી કરીએ કે આજના દિવસે આ ઓરિએન્ટેશનમાં આપણને માર્ગદર્શન આપે. નાકરાણી સર. 11th સાયન્સના પ્રથમ દિવસે તમને બધાને આવકારવા માટેના આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વે બાળકો અને વાલીઓને સમગ્ર જ્ઞાનમંજરી પરિવાર વતી જ્ઞાનમંજરી પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી અને દેશ બહારથી આપ સર્વે અહીંયા આવ્યા છો. મનમાં ઘણા પ્રકારના અલગ અલગ ખ્યાલો હશે 11-12 ઉપર. દરેકે કંઈક ને કંઈક ટાર્ગેટ પણ રાખ્યા છે. કોઈકે એ ગ્રુપ રાખીને એન્જિનિયરિંગ પસંદ કર્યું છે, તો કોઈક બી ગ્રુપ રાખીને મેડિકલમાં જવાનું પસંદ કર્યું છે. આજે બધા બાળકો અને એમને બહાર ગામના જેટલા છે એમને મૂકવા આવેલા એમના વાલીઓ બધાને આમાં સમાવી શકાય એટલી આપણી પાસે સગવડતા નથી, એટલે થોડી વ્યવસ્થા બહારની સાઈડ વાલીઓ પૂરતી કરી છે. ગરમી વધારે છે, 1-1.5 કલાકમાં બધું પતી જશે. ત્યાં સુધી ધ્યાનપૂર્વક સેમિનારમાં જે કાંઈ માહિતી આપવામાં આવે છે એને સાંભળી અને રજીસ્ટર કરવાની કોશિશ કરજો. બાળકો જે પલાંઠી વાળીને બેઠા છે, પ્રેક્ટિસ ન હોય તો આડાવડો હલવાની છૂટ છે, ઘડીક પલાંઠી ખોલી નાખવાની તમને એવું થાય તો, અધરવાઇઝ ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, આ 11th-12th સાયન્સ આપણે 2 વર્ષ સુધી તૈયાર કરવાના છીએ, જેમાં ઘણી બધી એક્ઝામ આપણે આપવાના છીએ. બોર્ડની એક્ઝામ, એ ગ્રુપવાળા JEE મેઇન્સ અને એડવાન્સ અને ગુજકેટની એક્ઝામ, બી ગ્રુપવાળા છે એ બોર્ડ, ગુજકેટ, નીટ એક્ઝામ. એ બધાની તૈયારી આપણે આ 2 વર્ષ કરીએ છીએ અને હેતુ એ છે કે આપણે બધા જે લાઈનમાં છીએ એ લાઈનમાં આપણને સારી કોલેજમાં એડમિશન મળે. જો સારી કોલેજમાં એડમિશન મળે તો એમાં સારું એજ્યુકેશન મળે, સારા મિત્રો મળે, એનાથી આપણા ડ્રીમ ઊંચા થાય, આપણે પોતે આગળ વધવા કોશિશ કરીએ, એટલે સારી જોબ, સારો વ્યવસાય, સારી પ્રેક્ટિસ આપણે મેળવી શકીએ અને એ રીતે આપણી લાઈફ છે એ સેટ થાય. આખો ઉદ્દેશ મોટે તौर પર આ હશે આપણા બધાનો. એવું શું આમાં છે 11-12માં એની થોડી વાત આપણે કરવી છે. તમે આજનો દિવસ અને આ ટાઈમ અને આ સ્થળ નોંધી રાખજો અને પછી 40-50 વર્ષે યાદ કરજો કે મારા જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ, ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ હતી, તો એમાં આજની તારીખ તમને ચમકશે. કારણ કે તમારી કેરિયરનો આ એક બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ડેટ તો એને કહેવાય કે બાળક પ્રાઇમરી બાળ મંદિરમાંથી પહેલા ધોરણમાં પ્રવેશે, એટલે એક ચેન્જ કહેવાય, ટર્નિંગ પોઈન્ટ કહેવાય. એ પછી લોઅર પ્રાઇમરીમાંથી અપર પ્રાઇમરીમાં 6ઠા, 7મા, 8મામાં આવે એટલે એક બીજો ટર્નિંગ પોઈન્ટ આવે. પછી 9મા, 10મામાં આવે એટલે ત્રીજો ટર્નિંગ પોઈન્ટ આવે. 10મા પછી 11મામાં આવે એટલે એ પછીનો ટર્નિંગ પોઈન્ટ. એ પછી તમે કોલેજમાં જાઓ એટલે પાછો ટર્નિંગ પોઈન્ટ આવે. કોલેજ પછી નોકરી એટલે ટર્નિંગ પોઈન્ટ. ઘણા બધા વળાંક આવે લાઈફની અંદર. બધાનું ઓછા વધતું મહત્વ હોય. તમે કઈ રીતે એ વિભાગમાં એકમાંથી બીજામાં પ્રવેશ્યા, મનમાં શું લઈને આવ્યા, એ અગત્યનું છે. પરંતુ બાળ મંદિરમાંથી પ્રાઇમરી કે પ્રાઇમરીમાંથી સેકન્ડરી, એમાં કદાચ તમે યોગ્ય કામ ન કર્યું તો તમને કાંઈ ફરક ન પડે.
આ 10મા ધોરણનું રિઝલ્ટ તમારું કોઈનું આવી ગયું, કદાચ આઈસીએસસી વાળાનું આવ્યું, બાકી કોઈનું આવ્યું નથી, તોય તમે 11થમાં આવી જ ગયા છો. સારું રિઝલ્ટ આવે સારી વાત છે. આજે 12થનું બધાનું રિઝલ્ટ આવી ગયું હમણાં 9 વાગે. 2-3 દિવસમાં તમારું આવી જશે, બાકી છે એને. પણ એ ફેસબુકમાં મમ્મી પપ્પા મૂકે અને કોંગ્રેચ્યુલેશન આપે ને એને બધા કોંગ્રેચ્યુલેશન આપે ને પ્રાઉડ પેરેન્ટ્સ ને એ 2-3 દિવસનો વાયરો છે, એનું કોઈ ઇમ્પોર્ટન્સ એટલું બધું નથી. લાઈફમાં સુખી કે દુઃખી થઈ જઈએ, નબળા કે સબળા રિઝલ્ટથી એટલો બધો ફરક નથી પડતો. હવે જે આવશે એ સૌથી અગત્યનું છે. મિત્રો, 11th 12thનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે એમાં જરા સરખી તે આપણે ભૂલ કરી બેસીએ તો એ ભૂલનું પ્રાયશ્ચિત, ભૂલનું દુઃખ સમટાઈમ્સ આજીવન આપણે વેઠવું પડે. એમાં કરેલી મિસ્ટેક એને સોલ્વ કરતા કરતા 10-20 વર્ષ વ્યા જાય, ઘણી વખત જિંદગી પર્યંત સોલ્વ નથી થતી. જસ્ટ તમે ઇમેજિન કરી લો કે તમારે આઈઆઈટીમાં જવું છે ને કંઈક તમે મિસ્ટેક કરીને તમે આઈઆઈટીમાં ના ગયા તો તમારી લાઈફ કેટલી બધી ડિફરન્ટ થઈ જાય. જસ્ટ તમે ઇમેજિન કરી લો કે તમારે એમબીબીએસમાં જવું છે ને કોઈ કારણોસર એમબીબીએસમાં ના મળ્યું ને તમે આયુર્વેદ કરી અને તમારી લાઈફ વિતાવી. મારો કહેવાનો ઉદ્દેશ્ય એ નથી કે એક સારું છે ને એક ખરાબ છે, પણ તમારી લાઈફ આખી બદલાય છે. એટલે આપણે જ્યારે આજથી જ તે 11th 12thની આપણી જર્ની, આપણી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી પાસેથી આપણે કેટલું કામ લેવાનું છે. વોટ આર ધ ચેલેન્જીસ, પડકારો કયા કયા છે, એની માટે મારે પોતાને કેટલી ફાઇટ કરવી પડશે, કેટલું તપ કરવું પડશે, કેટલું વર્ક કરવું પડશે, કેટલું છોડવું પડશે, કેટલું નવું અપનાવવું પડશે. એ તમે તો હૃદયપૂર્વક કરી શકો જો તમે એની અગત્યતા સમજો. જેમ કે તમે શેરીમાં મિત્રો ભેગા થઈને ક્રિકેટ રમવા ઉતર્યા હો તો એમાં કાંઈ એટલી બધી ગંભીરતા ન હોય, રમવા ખાતર રમી નાખે. આપણે રમત કરીએ, એમાં નિષ્કાળજી રાખીએ, ધ્યાન ન દઈએ, આડેધડ રમી લઈએ. એને બદલે તમે 2 ગ્રુપ ભેગા થયા, 2 ટીમ પાડી અને તમે ટુર્નામેન્ટ ગોઠવી. એટલે ઓલું તમે એમનામ રમતા હતા એની કરતાં ટીમ પાડીને રમો એટલે તમારી રમત વધારે સિરિયસ બની જાય, તમે વધારે ટાર્ગેટ ઓરિએન્ટેડ બની જાઓ, તમે વધારે સંગઠિત બની જાઓ, તમે વધારે કોન્શિયસ બની જાઓ, એલર્ટ બની જાઓ, જાગૃત બની જાઓ. તમારી ગેમને નિખારવાની કોશિશ તમે કરો. એવી જ કોઈ એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ હોય, જિલ્લાની ટીમો સામસામે આવે ને એમાં કોઈ શિલ્ડ કે મેડલ લેવાનો હોય, એટલે એ જ ક્રિકેટ, તમે એના ખેલાડી, તમારી રમત છે એને સુધારવામાં તમારી સિરિયસનેસ વધી જાય. ઉદાહરણ કાફી છે એ સમજવા માટે કે તમે મહત્વ કોઈ પણ કામનું જેટલું વધારે સમજો એટલી તમે એની અંદર સમર્પિતતા રાખી શકો, એટલું તમે ડેડિકેશન કરી શકો, એટલી ગંભીરતા તમે રાખી શકો એ કામમાં. એટલે સૌ પહેલા એ જરૂરી છે કે આપણે જાણીએ કે 11th 12th કઈ ચીજ છે. આમાં બી ગ્રુપ વાળા જે બેઠા છે ઓલમોસ્ટ બધાને એમબીબીએસમાં જવું છે. ઓલમોસ્ટ તમને ખ્યાલ છે હજી 2 દિવસ પહેલા રવિવારે જ નીટ ગઈ છે. અરાઉન્ડ 25 લાખ લોકોએ નીટ આપી. કેટલા? 25 લાખ. એમબીબીએસની સીટ કેટલી હશે એ કોઈ અંદાજ કાઢ્યો? આખા ઇન્ડિયાની સરકારી એમ્સ, ગવર્મેન્ટની સિવાયની પ્રાઇવેટ બધી કોલેજોના એમબીબીએસનો ટોટલ મારો 1,00,000-1.5 લાખથી સીટ વધારે નથી. એટલે તમને ખબર પડે છે દર 20-22 સ્ટુડન્ટે એકને જ એડમિશન મળશે એમબીબીએસમાં. આ કોમ્પિટિશન છે, આ સ્પર્ધા છે.
તમે નહીં જંપ લાવો તો બીજા પડ્યા જ છે સીટ લઈ લેવા માટે. તમે યુદ્ધ નહીં કરો તો યુદ્ધ કરવા વાળા યોદ્ધાઓ ગામમાં અવેલેબલ જ છે. આ અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે મિત્રો. જે સંઘર્ષમાં નથી ટક્યા એ ડાયનોસોર જેવા મહાકાય પ્રાણીઓ પણ કાળક્રમે નામશેષ થઈ ગયા એ તમે જાણો છો. તમે વેકેશન ભોગવી લીધું છે. હવે તમે 11th-12thમાં એન્ટર થઈ રહ્યા છો. હવે કોઈ વેકેશન આવવાના નથી. એટલે તમારા મનમાં 11th-12th ઘરે જરૂરી છે એટલા માટે તમને ઇમ્પોર્ટન્સ સમજાવું છું. એ આખી અલગ જીવન પદ્ધતિ છે. હવે એ MBBS માંથી સહેજ એક માર્કે રહી ગયા, એક નહીં 0.01 માર્કે, એટલે તમારે જીમર્સમાં એડમિશન લેવું પડે. સેમી ગવર્મેન્ટ વર્ષે 3.5 લાખથી 4 લાખની ફી છે. એટલે 5 વર્ષની એ 21 લાખ રૂપિયા તમારે ગણી લેવાના. ઓલી સરકારીમાં તમને મળે તો ખાલી 5 વર્ષના 80,000 થાય, વર્ષના 21,000 એની ફી છે, તો એ લાખેક રૂપિયા થાય. તમે જીમર્સમાં રહી ગયા અને તમારે ખાનગી કોલેજોમાંથી MBBS કરવાનો વારો આવ્યો તો 10 લાખથી લઈને 18-19 લાખ સુધીની વાર્ષિક ફી છે. આપણે આપવા નથી પૈસા, પણ એના ભાવ છે આ, અને લોકો આપે છે. કરીબ કરીબ 1 કરોડ રૂપિયાનું MBBS થાય. 1 લાખનું પણ થાય, 20 લાખનું પણ થાય, 1 કરોડનું પણ થાય. અને એમાંય નો મેળ આવ્યો અને પરદેશમાં જઈને ભણવું પડે તો તમે જાણો આ રશિયા અને યુક્રેન બધા સ્ટુડન્ટ્સ ગયા હતા કેવી હાલત થઈ હોય એમ. એટલે આ MBBS ડોક્ટર બનવાની યાત્રા બહુ કઠિન છે. હવે તમને સમજ પડવી જોઈએ કે મેં એક પિક્ચર ખાલી છોડ્યું હોત ને તો 1 માર્ક વધારે આવ્યો હોત તો મને ગવર્મેન્ટમાં મળ્યું હોત, મેં 20 લાખ રૂપિયા બચાવ્યા હોત. એક વખત ખાલી 2-3 કલાક વિડીયો ગેમ રમવામાં આપણે બંધ રાખ્યું હોત, એટલે 1 માર્કની તૈયારી થાત અને મને જીમર્સમાં એડમિશન મળી જાત તો કદાચ એ વાર્ષિક 3-3.5 લાખે પતે. હવે મારે પ્રાઇવેટમાં લેવું પડ્યું, વાર્ષિક 18 લાખની ફી થાય છે. તમારા 1 માર્કની આ કિંમત છે. તમારા એક પિક્ચરને છોડવાના ત્યાગનો આ ફાયદો છે, તમારે સમજવું છે. એક ફ્રેન્ડના બર્થડેની પાર્ટી તમે 1 વર્ષ પૂરતી છોડી દીધી એટલે 1 માર્ક તમારો વધી ગયો. એક નવરાત્રિના 9 દિવસ ગરબા રમવાનું તમે છોડી દીધું એટલે તમારો 1 માર્ક વધી ગયો. એક વેકેશન તમે અઠવાડિયું બહાર ફરવા જવાનું છોડ્યું, એટલીસ્ટ તમારો 1 માર્ક વધી ગયો. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1 માર્ક ઇન 11th-12th. એ ગ્રુપ બાજુ આવો. કોઈને IITમાં એડમિશન લેવું છે, કોઈને NITમાં એડમિશન લેવું છે, કોઈને ગુજરાતની સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું છે. એન્જિનિયરિંગમાં પૈસાની સિસ્ટમ જ નથી, ટકાથી જ એડમિશન મળે. ઓછા ટકા તો વધારે ફી આપો એટલે એડમિશન મળે એવી વ્યવસ્થા ત્યાં નથી. સારી કોલેજોની વાત કરું છું, જ્યાં બધાને મળે છે ત્યાં તો અમથી મળવાનું છે. IITમાં જવું હોય તો માત્ર ને માત્ર મેરિટના આધારિત તમે જઈ શકો, એમાં કોઈ હાયર ફી ચૂકવે તમને મળે એવું નથી. એટલે પહેલા તમે ઇમ્પોર્ટન્સ સમજો કે 11th-12thમાં તમારી નાની નાની બાબતો કે જે તમને તમારા ટકાથી દૂર લઈ જાય, પર્સન્ટેજથી, પરફોર્મન્સથી દૂર લઈ જાય, એની કિંમત કેટલી મોટી હોય છે. આ તો મેં ખાલી ફાઇનાન્શિયલ કિંમત કીધી. લાઈફ જ્યારે તમારે જે તમારો ગોલ હતો એને બદલે બીજી જગ્યાએ જીવવી પડે ત્યારે રોજ ઠોકરો ખાતા ખાતા, રોજ નાસીપાસ થતા થતા, રોજ ફ્રસ્ટ્રેટ થતા થતા, રોજ સંઘર્ષ કરતા કરતા જીવવું પડે, એનું મૂલ્ય આંકી શકાય એવું નથી દોસ્તો. તમારે સમજી લેવું જોઈએ, એક બાજુ આ 2 વર્ષ અને એક બાજુ આખી જિંદગી. ચોઈસ તમારી છે. અત્યારે સંઘર્ષ કરવો છે, મજૂરી કરવી છે, તપશ્ચર્યા કરવી છે તો જિંદગી તમારા હાથમાં હશે. આજીવન તમે જલસા કરી શકશો. અને અત્યારે જલસા કરવા છે, આનંદ પ્રમોદ કરવો છે, કોઈ કષ્ટ વેઠવું નથી, મન ફાવે એ રીતે જીવવું છે, મન ફાવે એ રીતે ભણવું છે, તો 2 જ વર્ષ તમને એવી સત્તા મળશે. વધી વધીને કોલેજના 4 વર્ષ તમને એ સત્તા મળશે. જિંદગી તમારી આખી છીનવાઈ જશે, તમે તમારી લાઈફના ગુલામ થઈ જશે. કારણ કે સંસાર બહુ કઠોર છે.
અત્યારે એક પરિવારમાં સૌથી ચિંતાનો વિષય હોય તો એના સંતાનને કઈ જગ્યાએ સેટ કરવું એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. એક દવાખાનું નાખો તો બીજા 20 દવાખાના ખુલે છે. એક દુકાન નાખો બીજી 20 દુકાનો ખુલે છે. એક બિઝનેસ નાખો બીજા 20 બિઝનેસ ખુલે છે. કોઈ જગ્યા ખાલી નથી. ક્યારેક વાલીઓ અમને પૂછવા આવે કે સાહેબ તમને કેમ લાગે સ્કોપ કેમાં છે? એન્જિનિયરિંગમાં સારું કે મેડિકલમાં સારું? મેં ક્યારેય નથી કહ્યું કે મેડિકલ સારું કે એન્જિનિયરિંગ સારું, કે મેડિકલ ખરાબ કે એન્જિનિયરિંગ ખરાબ. એવું હોય જ નહીં. જો એક વસ્તુ સારી હોય તો એમાં જાય એ બધા સારા સફળ થવા જોઈએ. એક વસ્તુ ખરાબ હોય તો એમાં જાય એ બધા બરબાદ થવા જોઈએ. એવું ક્યાંય નથી. એટલે જ વારંવાર હું કહેતો હોઉં છું કે સફળતા કે નિષ્ફળતા કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં નથી હોતી. સફળતા કે નિષ્ફળતા એ વ્યક્તિમાં હોય છે. એ વ્યક્તિત્વનું ઘડતર એ જ્ઞાનમંજરીની યુએસપી છે. તમે આ વિદ્યાપીઠમાં આવ્યા છો, આ 2 વર્ષ તમે અહીંયા રહેશો, એ દરમિયાન તમને એ જીવન આપવાની કોશિશ કરવામાં આવશે. પર્સન્ટેજ નહીં, સાંભળજો બરાબર, પર્સન્ટેજ અમે ના આપી શકીએ. એ બાળકે પોતે લાવવા પડે. અમે એના માટેના બધા રસ્તા ચીંધીએ કે એના માટે જરૂરી એને એજ્યુકેશન આપી શકીએ, એના ડાઉટ સોલ્વ કરાવી શકીએ, એનું ટેસ્ટિંગ કરી શકીએ, એને મોટિવેટ કરી શકીએ. માતા પિતા કે શિક્ષકો એ કાંઈ પરીક્ષા ન આપી શકે, એ કાંઈ હોમવર્ક ના કરી શકે, એ કાંઈ હાર્ડવર્ક એને નથી કરવાનું, બાળકે કરવાનું છે. પોતાનું કામ પોતાને કરવાનું છે. એટલે દોસ્તો, આ ક્ષેત્ર 11th 12th તમે અત્યાર સુધી બાળ મંદિરથી લઈને 10મા ધોરણ સુધી ભણ્યા એમ ભણવાનો વિષય નથી. એટલું મામૂલી મૂલ્ય પણ આનું નથી. આમાં કંઈક સારું કર્યું તો સારા પરિણામનો સ્વાદ તમને આજીવન મળ્યા કરશે. આમાં કંઈક ખરાબ કર્યું તો ખરાબ પરિણામના માઠા ફળ તમારે આજીવન ભોગવવા પડશે. આ ઓરિએન્ટેશનના પ્રથમ દિવસે તમારે બધાએ આ બાબતમાં ચિંતન કરવાની જરૂર છે કે હું કોણ છું, મારી ડ્યુટી શું છે, 11th 12th સાયન્સ શું છે, નીટ JEE શું છે, અને મારે એના માટે કેટલું કામ કરવું પડે. આ મહત્વ જાણ્યા પછી સેકન્ડ પોઈન્ટ આઈ વોન્ટ ટુ ડિસ્કસ બિફોર યુ ઇઝ સેટિંગ ધ ગોલ, એમ, લક્ષ્ય. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. આવું બધું આપણે નાનપણથી ભણતા આવીએ એટલે બધા ઊંચા ડ્રીમ રાખે. મિત્રો, એવા અનેક કેસીસ બન્યા હોય છે કે 10મા ધોરણમાં 60-70% આવ્યા હોય. પ્રમાણમાં એ ઓછા જ કહેવાય આ જમાનામાં. અને એ 12મા ધોરણમાં ક્યાંક 85-90% લાવીને સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હોય, કે નીટમાં સારો સ્કોર લાવી અને MBBSમાં ગવર્મેન્ટમાં એડમિશન લીધું હોય, એવા કેસીસ બને છે. જો હું કહું એ બરાબર સાંભળજો. ઇટ ઇઝ પોસિબલ. આઈ એમ નોટ ટેલિંગ ધેટ કે ફોર એવરીવન ઇટ ઇઝ પોસિબલ. પણ એ શક્ય છે ખરું. ઊંચું લક્ષ્ય રાખવું એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો ઇજારો નથી. ઇટ ઇઝ નોટ એટ ઓલ અ મોનોપોલી ઓફ અ પર્ટિક્યુલર સ્ટુડન્ટ. એવું જરૂરી નથી કે 10મામાં 90% જે લાવતો હોય એ જ ઊંચું લક્ષ્ય રાખી. એવું જરૂરી નથી કે એજ્યુકેટેડ મા બાપનું સંતાન હોય એ જ ઊંચું લક્ષ્ય રાખી શકે. એવું જરૂરી નથી કે 8-9-10માં હાઈ લેવલની સ્કૂલમાં ભણ્યા હોય એ જ તે 11-12માં ઊંચી અપેક્ષા રાખી શકે. એવું જરાય જરૂરી નથી કે પોતે ફલાણા મીડિયમમાં ભણ્યા હોય તો જ ઊંચું લક્ષ્યાંક રાખી શકે. ઊંચું લક્ષ્ય રાખવાની સત્તા દરેકને સમાન છે. મારે મન ઊંચું લક્ષ્ય મીન્સ ઊંચા ટકા નહીં. સાંભળજો બરાબર. મારે મન ઊંચું લક્ષ્ય મીન્સ કામ કરવાનું ઊંચું લક્ષ્ય. 11th 12th ભણવાનું ઊંચું લક્ષ્ય. હું સારામાં સારી રીતે લેક્ચર એટેન્ડ કરીશ, સારામાં સારી રીતે હોમવર્ક કરીશ, સારામાં સારી રીતે હું ટેસ્ટની તૈયારી કરીશ, સારામાં સારી રીતે હું ટેસ્ટ આપીશ,
ટેસ્ટ આપ્યા પછી મારી ભૂલો શોધીશ, એ પ્રમાણે મારામાં પરિવર્તન લાવીશ, હું સખત મહેનત કરીશ, મારા મોજ શોખને ઠંડા પાડી દઈશ અને પળે પળ મારી કેરિયર બનાવવા માટે, મારું ફ્યુચર ઘડવા માટે હું સમર્પિત રહીશ. મેં કદી મારી લાઈફ પાસેથી ન લીધું હોય એટલું ઊંચામાં ઊંચું કામ હું કરીશ, એ લક્ષ્યાંક રાખવાનું. સાંભળજો, ટકાનું લક્ષ્યાંકમાં કદાચ બીક રહે કે મારે તો 70% છે, થોડા 90ની હું આશા રાખી શકું, મારે તો 70% થોડું હું આઈઆઈટીની આશા રાખી શકું, કદાચ એવો ભય રહે. પણ હું જે હાઈ એમની વાત કરું છું, એ હાઈ ડેડિકેશનની વાત કરું છું, સમર્પણની વાત કરું છું, ત્યાગની વાત કરું છું, મહેનતની વાત કરું છું, સંઘર્ષની વાત કરું છું. આ કરવામાં કોઈ ટકા આડા આવે નહીં. અહીંયા બેઠેલ દરેકે દરેક વિદ્યાર્થી એક સરખું લક્ષ્યાંક રાખી છે કે હું તનતોડ મહેનત કરીશ, ભણવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિને મારા લાઈફને સ્પર્શવા નહીં દઉં, ન એવા મિત્રોને મારા જીવનમાં આવવા દઈશ, ન એવા કોઈ શોખને હું ડેવલપ થવા દઈશ, ન મારી કોઈ એવી આળસની કે નેગેટિવ વૃત્તિ હોય એને મારી ઉપર હાવી થવા દઉં. એ લક્ષ્યાંક અહીંયા બેઠેલ દરેકે દરેક બાળક ઇક્વલ પ્રમાણમાં રાખી શકે એમ છે. આ લક્ષ્ય નક્કી કરો. દોસ્તો, દરેક ક્ષેત્રમાં સફળ માણસોને આપણે જોતા હોઈએ છીએ. અત્યારે આઈપીએલ ચાલે છે, તમારા ઘણા બધા ફેવરિટ ક્રિકેટર હશે. અમુક તો કેવા છે, પાણીપુરીની લારી હકારતા હોય એની સપનું જોયું હોય છે એક વખત હું ભારતીય ટીમની અંદર પ્રવેશ કરીશ, અને સાહેબ એ પ્રવેશ કરે છે. દરેક માણસ ગમે તેવું ઊંચું લક્ષ્ય રાખીએ કે પણ એની પાછળ સંઘર્ષની એક કહાની હોય છે. આપણને તો ખાલી સિદ્ધિ દેખાય છે કે યશસ્વી જયસ્વાલે સેન્ચુરી મારી, ભારતીય ટીમમાં પસંદગી પામી, પણ એની પાછળની દર્દભરી દાસ્તાન આપણને ખબર નથી હોતી. આપણને માત્ર એટલું જ દેખાય કે નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે, પણ 17 વર્ષની ઉંમરથી ઘરબારનો ત્યાગ કરીને, જીવનના બધા જ સુખનો ત્યાગ કરી અને એના જીવનને એણે 20-25 વર્ષ ઘડ્યું પછી એ નરેન્દ્ર મોદી બન્યા છે. દરેક માણસ સંઘર્ષ વગર કોઈ કેરિયર શેપ કરી શકતું નથી, અને એમના માતા પિતાની બેઠી કારકિર્દી મળે એ કોઈ દી સંઘર્ષમાં ટકતા નથી. તમને નવાઈ લાગશે કે ધીરુભાઈ અંબાણી હતા મોટા ઉદ્યોગપતિ, તો બાપા ઉદ્યોગપતિ હતા એટલે મુકેશ અંબાણી છે ઉદ્યોગપતિ થઈ જાય, એમાં શું નવાય? હવે મુકેશ અંબાણી ઉદ્યોગપતિ છે તો આકાશને અનંત અંબાણી, ઈશા અંબાણી થઈ જાય ઉદ્યોગપતિ, એમાં શું નવાય છે? પણ એવું નથી દોસ્તો. આપણે માતા પિતાઓ આપણા બાળકોને ઘરમાં જે લાડકોડથી ઉછેરીએ છીએ એમને ક્યારેય તકલીફ નથી પડવા દેતા, એને ક્યારેય કષ્ટી આપતા નથી. એ પાણી માગે ત્યારે દૂધ હાજર કરીએ છીએ, એના અનેક કામ આપણે કરીએ છીએ. એવું લાલન પાલન આ કોઈ મોટા માણસો પોતાના સંતાનનું ન કરે. એને ખબર છે એની માથે કવડી જવાબદારી છે. એમને તમામ પ્રકારના સંઘર્ષનો અનુભવ પસાર કરી પછી એમને એની સીટ ઉપર એ લોકો બેસાડતા હોય છે, અને પછી તે લાયકાત ન હોય તો ન બેસાડે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આગળ વધવું હશે તો તમારે કસાવવું પડશે. એક પ્રકાશ ભટ્ટ કરીને કવિ છે, નામ કદાચ મને યાદ ન રહ્યું પણ લગભગ એ જ નામ છે. એમનો એક શેર છે કે દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું હતું કે ચમક્યા હતા. દૂરથી જોનારને એમ લાગ્યું કે બહુ અમે ત્યારે ચમક્યા હતા, એમ મતલબ કે બહુ સફળ થયા હતા. દૂર દૂરથી જોનારાને લાગ્યું કે ચમક્યા હતા, કોઈને એ ક્યાં ખબર છે તે દિવસે અમે સળગ્યા હતા. મિત્રો, જેટલા ચમકે છે ને એ હકીકતમાં ચમકતા નથી હોતા, અંદરથી સળગતા હોય છે. સિદ્ધિ એમનામ નથી મળતી. એટલે તમે મનથી પ્રિપેર્ડ રહેજો. જો તમારે સિદ્ધિ મેળવવી હોય, હજી કહું છું ટકાની નહીં, સફળતાની, તો તમારે તમારી જાતને તપાવવી પડશે. એ લક્ષ્યાંક રાખો કે હું મારા મોજ શોખને બ્રેક મારીશ,
હું મારા ફ્રેન્ડશિપની સાથે ટાઈમ વેસ્ટ કરવાની બ્રેક મારીશ. હું સખત પરિશ્રમ કરીશ, મારા બોડી અને માઇન્ડ પાસેથી મેક્સિમમ કામ લઈશ. ઈ ટાર્ગેટ રાખો. ધેટ ઇઝ હાઈ એમ ફોર મી. થર્ડ પોઈન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટુડન્ટ લાઈફ, વિદ્યાર્થીની જીવનશૈલી, લાઈફસ્ટાઈલ કેવી હોય? દોસ્તો, તમારે સારી રીતે સમજવું પડશે કે એક કિસાન, એની જિંદગી જીવવાની શૈલી અને એક વ્યાપારીની જિંદગી જીવવાની શૈલી કદાપી એક સરખી ના હોઈ શકે. એક બેંકમાં ઓફિસરની નોકરી હોય અને એક આર્મીમાં ઓફિસરની નોકરી હોય, એ કદાપી એક સરખી ના હોઈ શકે. એક ઉદ્યોગપતિની જીવન શૈલી અને એક શિક્ષકની જીવન શૈલી કદાપી એક સરખી ના હોઈ શકે. એક નેતાની જીવન શૈલી અને એક સંન્યાસીની જીવન શૈલી કદાપી એક સરખી ના હોઈ શકે. એમ એક રમતવીરની જીવન શૈલી અને એક ગાયક કલાકારની જીવન શૈલી એક સરખી ના. દરેક કામ એક પ્રકારની લાઈફસ્ટાઈલ ડિમાન્ડ કરે છે. સુનિએગા ગૌર સે. કોઈ ગાયક કલાકાર હોય તો એને પર્ટિક્યુલર રીતે જિંદગી જીવવી પડે. અમુક વસ્તુ જ ખવાય, અમુક વસ્તુ ના ખવાય. ડેઈલી આટલા કલાક રિયાઝ કરવો પડે એટલે કરવો જ પડે, અધરવાઇઝ હી ઇઝ ગોન. દરેકે દરેક ક્ષેત્રમાં તમારું જેવું કામ એવી તમારી લાઈફ હોવી જોઈએ. એક સિક્કાની બે બાજુ સમાન છે. જે દિવસે એક ખેડૂત છે એ એસીમાં રહેવાનું શરૂ કરશે એટલે સૌથી પહેલું પરિણામ એ આવશે કે એની ખેતી બરબાદ થશે. જે દેશનો સૈનિક એસીમાં રહેવાનું શરૂ કરશે અને આરામપ્રિય થશે, સૌથી પહેલું પરિણામ એ આવશે કે દુશ્મન આક્રમણ કરશે ત્યારે એ દેશ હારશે. દરેકે દરેક માણસે જેવું કામ એવું જીવન કરવું પડે. કામ એવા જીવનની એવી લાઈફસ્ટાઈલની ડિમાન્ડ કરે લિટરલી. જેમ કે તમે વિદ્યાર્થી છો, તમારે સારા ટકા લાવવા છે એટલે એક ડિમાન્ડ ઉઠશે કે ખોરાક પૌષ્ટિક જ લેવાવો જોઈએ, ભાવે એ નહીં. એમાં તમામ વસ્તુ એવી આવે કે જે તમને એનર્જી આપે, તમને એક પ્રકારનો ઉત્સાહ આપે. બહારનું ખાવાનું બંધ કરવું પડે, જંક ફૂડ બંધ કરવું પડે, ભાવે કે ન ભાવે. દૂધ, છાશ, કઠોળ, અનાજ, લીલા શાકભાજી, ફળ ફળાદી, એવરીથિંગ શુડ બી પાર્ટ ઓફ યોર ડીશ. તમે ભણશો સવારના 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી કે 6 વાગ્યા સુધી, પછી ઘરે જઈને પાછા રાતના 11 સુધી, તમે સમજી લો કે તમારા બોડી પાસેથી કેવી ડિમાન્ડ નીકળશે. ક્લાસ 1.5 કલાકનો હશે, 1.5 કલાક તમારે આમ લિટરલી હલ્યા ચાલ્યા વગર ધ્યાન રાખીને બેસવું પડે. એ ડિમાન્ડ ઊભી થશે. આપણે 15 મિનિટ ચંચળતા રાખ્યા વગર બેસી શકતા નથી. મીન્સ વી હેવ ટુ ઇવોલ્વ. આપણે ઉત્ક્રાંતિ કરવી પડશે, આપણામાં પરિવર્તન લાવવું પડશે, સક્ષમ થવું પડશે જે ચેલેન્જ માટે આપણે જઈ રહ્યા છીએ એ માટે. તો તમારી વિદ્યાર્થી લાઈફ એ ટકા લાવવાનું કામ છે, ભણવાનું કામ છે, પરીક્ષાઓ આપવાનું કામ છે, પુનરાવર્તન કરવાનું કામ છે. એમાં અનેક પડકારો છે દોસ્તો. તમને આવ્યા છો એટલે પહેલે દિવસે મનમાં બહુ થનગનાટ હશે કે ભૂખા કાઢી નાખો આ વખતે તો. પણ એટલું હેલું નથી. આ 5-15 દિવસનો પ્રોગ્રામ નથી. તમને રોજ જે ખાસ કરીને વેકેશન પડ્યા પછી મોબાઈલમાં એકાદ અધ્યાય વાંચવાની ટેવ પડી ગઈ છે, સૌથી પહેલું તો એ છોડવું પડશે. તમને મન ફાવે ત્યારે હુઈ જવાની આદત પડી ગઈ છે, સૌથી પહેલા એ છોડવું પડશે. તમને રોજ તમારા મિત્રોની સાથે ગામ ગપાટા મારવાની આદત પડી ગઈ, એ તમારે છોડવું પડશે. કાયમ 10મા ધોરણમાં સારા ટકા જ પાસ થયા હોય, 11-12માં ટકા હાવ ઓછા આવે તો એ સહન કરતા શીખવું પડશે. કારણ કે એની એક્ઝામમાં કેટલા બધા ટકા ન હોય. તમને ખબર છે આઈઆઈટીમાં એડમિશન લેવા માટે કેટલા ટકા જોઈએ? પહેલા સમજો. જેટલાને 85-90% 10માં આવે ને એ જ આઈઆઈટી કરી કે પહેલી વાત તો એ મોટા ભાગે કોક અપવાદ હોઈ શકે.
અને આઈઆઈટીમાં જવા માટે ખાલી 26% અહીંથી એડમિશન મળે છે. 26%. 40% બહાર આવે તો હારામારી આઈઆઈટીમાં એડમિશન મળી જાય. તો એ સહન કરતા શીખવું પડશે કે ભાઈ આમાં 90% ન હોય. નીટમાં માની લો કે 500 550 એડમિશન મળી જતું હતું, એ 70% થયા. અને એ 70 લાવતા લાવતા 90 92 95% વાળા તમે છોકરાઓ હશો ને એનાથી ફીણ નીકળી જશે. એટલે there are so many challenges. અને એ ચેલેન્જ 2 વર્ષ સુધી હાલવાની છે. પાછી 5-15 દિવસ હોય તો બરાબર કે ખેંચી લઈએ આપણે. એટલે તમારી લાઈફસ્ટાઈલ તમારે શેપ કરવી પડશે તમારું ફ્યુચર શેપ કરતા પહેલા. શું ધ્યાન રાખવાનું છે? પહેલો પોઈન્ટ છે વર્ક, કર્મયોગ, કામ કરવાનું. એની આ ફિલોસોફી દરેક પહેલા દિવસથી ઇન્કલિક. 3 શબ્દો હું તમને સમજાવું. તમે હલો ચલો ભરે હો મારા બાપલ્યો, પણ ધ્યાન અહીંયા રાખજો, માઇન્ડ બીજે ન જવું જોઈએ. હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક. હાર્ડ વર્ક મીન્સ સમજાય એવી વસ્તુ છે. હાર્ડ વર્ક સખત મહેનત કરવી. પણ કહી દઉં કે હવે 11th-12thમાં કાળા તડકાની મજૂરી કરવી પડે એવું કોઈ કામ નથી. આખો દિવસ અહીંયા એસી હશે, મોસ્ટ ઓફના ઘરોમાં એસી હશે. ટાઢે છાંયે તમારે કામ કરવાનું છે. ક્યારેય ઉજાગરા કરવાના નથી. વાલીઓ પણ સાંભળે પ્લીઝ કે બાળકને મિનિમમ 6.5 કલાકથી 7 કલાક ઊંઘ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી લેવાની છે. એટલે જો ઉજાગરો ન આવ્યો હોય, તમને કહું છું તમારી હાર્ડ વર્ક કેટલી લક્ઝરિયસ છે એ કહું છું. એટલે કોઈ ખોટો ભાર ન રાખતા કે આ તો તોડાવી નાખવાની વાતો કરે છે. અમે ડેઈલી 1 કલાક તમને ફિઝિકલ ફિટનેસ માટે કસરત કરવાની કોઈ પણ એક્ટિવિટીની સલાહ આપીએ છીએ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી. એમાં તમે શેરીમાં રમવા જતા હો, મેદાનમાં રમવા જાઓ તો 1 કલાક ડેઈલી જવાનું. એટલે એમાંય કાંઈ તમારે ગુમાવવાનું છે નહીં. આમાં મોબાઈલની વિડીયો ગેમની રમત ન આવે હો, શેરીની રમત. તમે દોડવા જાઓ, જીમમાં જાઓ, ડાન્સિંગમાં જાઓ, કરાટેમાં જાઓ, સ્વિમિંગમાં જાઓ, વોટ એવર હોબી યુ હેવ ડેવલપ્ડ, એ તમને શારીરિક અને માનસિક, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પ્રદાન કરે એવી કોઈ પણ એક્ટિવિટી 1 કલાક ડેઈલી કરવાની છે. એટલે એમાંય તમારે કંઈ ગુમાવવાનું નથી. હજી ત્રીજી બહુ તમને ગમે એવી વસ્તુ, દર રવિવારે 1 મૂવી જોવો, અમને કોઈ વાંધો નથી. દર રવિવારે માતા પિતાને કહું છું કે વાહ આમ ઘૂસતા ન કરતા. રવિવારમાં 5 થી 6 કલાક એને 5-6 કલાક 11-12 ભૂલી જવાનું છે, જેથી કરીને બાકીનો આખું અઠવાડિયું એ ફ્રેશ રહીને કામ કરી શકે. એટલે એમાંય કાંઈ તમને વાંધો નથી. સારા લોકો, સારા માણસો કામ કરે એવું જ કામ છે. ડેઈલી 1-2 કલાક નાવા ધોવાના, ખાવા પીવાના, બીજા ફ્રેશ થવાના બધા તમને આપીએ. એટલે તમારા 10-12 કલાક આમાં જતા રહ્યા પર ડે. પાછળ હવે જે 10-12 કલાક વધે એમાં તમારે ભણવાનું. ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાર્ડ વર્ક ટુ મી. આમાં ક્યાં હાર્ડ વર્ક આવ્યું? એટલું તો દરેક તમારા માતા પિતા એટલું કામ કરે છે, હાદો નોકરિયાત એટલું કામ કરે છે, બિઝનેસમેન એટલું કામ કરે છે, તમારા શિક્ષકો એટલું કામ કરે છે. એટલે એનો ભાર ન રાખવો. ઇટ ઇઝ ધ વે ઓફ લાઈફ. હવે જેટલા કલાક વધ્યા એમાં સ્કૂલે આવી ગઈ, તમારી ટેસ્ટ આવી ગઈ, તમારું રીડિંગ આવી ગયું, તમારું હોમવર્ક આવી ગયું, બધું એમાં આવી ગયું. આ હાર્ડ વર્ક છે. નાઉ કમ્સ સ્માર્ટ વર્ક. આ સ્માર્ટ વર્ક બહુ મોટો વિષય છે, પણ કઈ રીતે કામ કરવું, એ કઈ રીતે લેક્ચર એટેન્ડ કરવા, કઈ રીતે હોમવર્ક કરવું. હોમવર્ક એટલે સેલ્ફ સ્ટડી. ધ્યાન અહીંયા રાખવાનું. હોમવર્ક એટલે હોમ પર જઈને કરવાનું એમ નહીં. હોમવર્ક મીન્સ ક્લાસ સિવાયનું જે તમે કરો, ધેટ ઇઝ હોમવર્ક આપણી વ્યાખ્યામાં. એટલે કોઈ નો એમ નો સમજે કે પરીક્ષાની તૈયારી જુદી છે ને હોમવર્ક જુદું છે, રિવિઝન જુદું છે ને હોમવર્ક જુદું છે. વોટ એવર યુ ડુ આફ્ટર ક્લાસ ઇઝ ઓવર ઇઝ યોર હોમવર્ક.
ટેસ્ટ પેપરમાં તમે જે કરો અને ક્લાસરૂમમાં ટીચર ભણાવે ત્યારે કરો, એ સિવાયનું જેટલું કરો, ધેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન હોમવર્ક. એ હોમવર્ક થઈ. એમાં તમારી ટેસ્ટની તૈયારી આવી ગઈ, તમારે મેળે થતું પુનરાવર્તન પણ આવી ગયું, રિવિઝન પણ, અને તમને આપેલું હોમવર્ક પણ આવી ગયું. એમાં થોડુંક અત્યાર પૂરતું તમને કહી દઉં કે જો ક્લાસમાં શું મેઇન ધ્યાન રાખવાનું. 1.5 કલાકના લેક્ચર હશે, ઓલમોસ્ટ 1.25 કલાક હાલશે, 10-15 મિનિટ બીજી ઇધર ઉધર જાય, કંઈક સૂચના આપવામાં, હોમવર્ક લખાવવામાં કે એમાં. પણ 1.5 થી 1.5 કલાકનું એક લેક્ચર સમજીને તમારે હાલવાનું. એ દરમિયાનમાં પૂરેપૂરી એકાગ્રતા હોવી જોઈએ, કોન્સન્ટ્રેશન. નહીતર તમે નહીં હાલો. આ બધા થંબ રૂલ છે. હું મારી રીતે મોજમાં લેક્ચરમાં બેસીશ અને હું ટકા લાવીશ એવું નહીં બને. શિક્ષકનો એક શબ્દ, એક વાક્ય તમારા મનમાં રજીસ્ટર્ડ થયા વગર પાસ નહીં થવું જોઈએ. અને તમને કહી દઉં, આજની તારીખે અહીંયા બેઠેલ એકેય બાળકની આ કેપેસિટી નથી કે 1.5 કલાક એ એકાગ્રતાપૂર્વક શિક્ષકના એક વાક્યને ઇવન સાંભળી શકે. સમજવાની વાત તો અલગ રહી. એટલે તમારે બહુ પરિવર્તન લાવવું પડશે. 10મા ધોરણમાં 95, 98% તમારે આવશે. પણ ત્યાંના 90 ઉપરના ટકા એ બધાના સાચા નથી હોતા, સમજી લેજો. થોડીક સિન્સિયરિટી સાથે મહેનત કરી, મગજ ન વાપર્યો હોય તોય 90% આવી જાય. આમાં મગજ વાપરવું જ પડશે, એમાં હાલશે નહીં. કારણ કે આ ટેસ્ટો મેમરી બેઝ નથી હોતી. તમને અમે 500 ક્વેશ્ચન કરાવીએ ને પરીક્ષામાં 501મો જ પૂછાય. આ જ ફરક છે 10મા અને 11-12 વચ્ચે. અને સાઈઝનો ફરક છે. 10મું છે ને એ ખાલી એક ભોજનમાં અથાણું હોય ને એટલું છે, અવડું મોટું 11-12 સાયન્સ છે. એટલે કન્ટેન્ટ જાજો છે, એક્ઝામ ટફ છે, કોમ્પિટિશન ટફ છે, જીવનમાં મહત્વ ખૂબ વધારે છે. આ બધી રીતે 11-12 સૌ ડિફરન્ટ છે. એટલે કેમ હોમવર્ક કરવું, ટેસ્ટની તૈયારી કેમ કરવી, ટેસ્ટ આપવી કઈ રીતે, આ બધી બાબતમાં અમે તમને ધીમે ધીમે ડોઝ આપશું. ગઈકાલે જ બધા જ 11thમાં ભણાવવા જનાર શિક્ષકની મેં અડધી કલાક, પોણી કલાક મીટિંગ લીધી. અને એમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 1.5 મહિનો અમે ધીમા ચાલશું. શું કામ ધીમા ચાલશું એ તમને કહી દઉં કે એ દરમિયાન અમે તમને કેમ ભણવું એ શીખવાડશું. હવે સાંભળજો, અહીંયા બેઠેલ તમામ વિદ્યાર્થી અને એમના નોલેજેબલ વિદ્વાન માતા પિતાઓને વિનંતી છે કે કોઈ પોતાની પદ્ધતિ ભણવામાં વાપરે નહીં. ઇવન કોઈ સ્ટુડન્ટને ભલે ને 95-98% આવી ગયા, પણ મારો દાવો છે કે એની ભણવાની પદ્ધતિ 11-12માં જેવી હોવી જોઈએ એવી નથી. એમાં એનો વાંકેય નથી. ત્યારનો સિલેબસ નાનો હતો, એની એક્ઝામમાં બધું મોટા ભાગનું બેઠું પૂછાતું. એટલે એ રીતે જ ભણ્યો હોય ને એ રીતે જ પરીક્ષા આપીને ટકા લાવ્યો, એટલે એ પદ્ધતિ બદલવાની હવે જરૂર પડે. એટલે સ્માર્ટનેસ મીન્સ આ 1.5 મહિના અમે તમને કહેશું લેક્ચરમાં શું ધ્યાન રાખવું, હોમવર્ક કઈ રીતે કરવું, ટેસ્ટની તૈયારી કઈ રીતે કરવી, ટેસ્ટ આપવી કઈ રીતે, ટેસ્ટ આપ્યા પછી એનું રિઝલ્ટ આવે એને કઈ રીતે મૂલવવું, એનું એનાલિસિસ કઈ રીતે કરવું, આ બધું તમને અમે શીખવાડીએ. એને રોજે રોજ તમારે કાંઈ દલીલ કર્યા વગર સ્વીકારવાનું અને એ રીતે જીવનને શેપ આપવાનું. તમારી લર્નિંગ સ્ટાઇલને, ભણવાની પદ્ધતિને એ રીતે શેપ આપવાનું. નહીતર તમે લખી રાખજો, ગમે એટલું બળ કરશો, તમારા જે અત્યારના ટકા આવશે એવા ટકા તમે નહીં લાવી શકો. એ સ્માર્ટ વર્ક છે જે તમને રોજે રોજ અમે કહેશું. પ્યોર વર્ક મીન્સ જ્યારે તમે ભણો ત્યારે તમારું મન 100% રસપૂર્વક ભણવામાં જ હોય. કોઈ પ્રકારની ચિંતા કે કોઈ શોખ તમારા મનને બીજી દુનિયામાં ન ખેંચી જાય. આ બહુ અઘરું કામ મેં તમને કહી દીધું. મોટા મોટા સંન્યાસીથી આ નથી થઈ શકતું. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ચંચળ મનને નિયંત્રણમાં લાવવું, સંયમમાં લાવવું એ બહુ કઠિન કાર્ય છે. પરંતુ ભગવાને એનો ઈલાજ પણ સૂચવ્યો છે કે સતત પ્રયત્ન અને વૈરાગ્યથી આ ચંચળ મનને તમે કંટ્રોલમાં લાવી શકો.
તમારું મન એટલું બધું આમથી આમ ભમતું હોય છે. પ્યોર વર્કનો મતલબ મનથી વર્ક થવું છે. મનમાં ભણો ત્યારે ભણવા સિવાય કોઈ પણ વિચાર તમારામાં ચંચુપાત ન કરે. એ સ્થિતિ જેથી આવે તે દિવસે તમે ઉત્તમ સ્થિતિમાં છો. મેં છું અને આ એક કઠોર તપશ્ચર્યા છે મિત્રો. અને સિદ્ધિ એને જ જઈને વરસે, ખાલી પરસેવે નાઈ એને નહીં વરે. એ બધું ખોટું કહેવાનું છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. હવેના જમાનામાં ખાલી પરસેવાથી નહીં થાય. યુ હેવ ટુ ડુ સ્માર્ટ વર્ક. અને એમાં તમારા મનને તમારે બહુ ટ્રેન કરવું પડશે. એનર્જી ફ્લોઝ વેર એટેન્શન ગોઝ. તમારું ધ્યાન જ્યાં જશે ત્યાં તમારી બધી જ એનર્જી જશે. બે પ્રકારની વસ્તુ ધ્યાન રાખજો, તમને ઇમ્પ્યોર કરી દેશે. પ્યોરિટી નહીં રહેવા દે, પ્યોર વર્ક નહીં કરવા દે. એક તમારા શોખો અને તમારા મિત્રો. ટૂંકમાં દુનિયાના જેટલા ભણવા સિવાયના તમે અત્યાર સુધીમાં ડેવલપ કર્યા છે, એ શોખ હોય તો શોખ, એ તમારી લાઈફસ્ટાઈલ હોય તો લાઈફસ્ટાઈલ, એ તમારા સંબંધો હોય તો સંબંધો, એ તમારા તહેવારોની ઉજવણી હોય, તમારી હોબીઝ હોય, ફ્રેન્ડ સર્કલમાં જીવવાની આદત હોય, પાર્ટી ચાર્ટીમાં જીવવાની આદત હોય, આળસમાં જીવવાની આદત હોય, કોઈ દી કષ્ટ નહીં લેવાની આદત હોય, હાર્ડવર્ક ન કરવાની આદત હોય, લાંબુ લાંબુ અનિયમિત હોવાનું, ગમે તે ખાવાનું એવી આદત હોય. આ બધી વસ્તુ છે એ તમારી ઇમ્પ્યોરિટી છે. એને ધીમે 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 આપણે ક્યોર કરી અને પ્યોરિટી તરફ લાવવી પડશે. એની વાતો આપણે આગળ ઉપર ગમે ત્યારે કરતા રહીશું. અને બીજું જે નડે એમ છે પ્યોર વર્કમાં, એ ચિંતા. માતા પિતા અને બાળકો બધા અહીંયા બેઠા છે. તમે બધા દૂર દૂરથી અહીંયા 2 વર્ષ તમારી કારકિર્દી ઘડવા માટે આવ્યા છો. આ બધું જ સાચું. કેટલાકને મેડિકલમાં જવું છે, કેટલાકને આઈઆઈટીમાં સારી એન્જિનિયરિંગમાં જવું, બધું સાચું. પણ એ બધાથી ઉપરનું સત્ય એ છે કે પરિણામ કદી આપણા હાથમાં હોતું નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. ભગવાને ડંકાની ચોટ ઉપર કીધું છે કે તારો માત્ર કર્મણ્ય એવ એટલે માત્ર ઓનલી કર્મ કરવામાં જ અધિકાર છે. મા ફલેષુ કહીને ભગવાન અટકી નથી ગયા. મા ફલેષુ કદાચ, નેવર એવર, કદી ફળમાં તારો અધિકાર નથી. આપણે બધા બહુ પ્રખ્યાત શ્લોક છે, ક્યારેય એને જીવવાની કોશિશ જ નથી કરતા. એટલે કાંઈ પણ થાય એટલે આપણે ચિંતિત થઈ જઈએ છીએ. જબકી એની મરજી વગર પાંદડું હલતું નથી. તો પરિણામ તો ક્યાંથી આવે? અને જે કર્મ કરે એ જ પરિણામ આપતો હોય તો ઓલા જેવું છું ને કે પેપર હું લખું, હું તપાસું, હું જ રિઝલ્ટ આપું. લોજિકલી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એટલે પરિણામની ચિંતા મન ઉપર નહીં રાખો. તમારા ટેસ્ટના પરિણામને એટલા પૂરતું જોવાનું કે મેં ક્યાં મિસ્ટેક કરી, આવતીકાલથી હું મારું કામ કઈ રીતે બદલું જેથી આની આ મિસ્ટેક આવતી ટેસ્ટમાં ના થાય. પરિણામ જોવા પાછળનો આટલો તે હેતુ છે. માતા પિતાને પણ માલુમ થાય અને આ બેઠેલા બાળકોને હું કહેવા માંગુ છું. કારણ કે એવું બનવાનું કે તમારી બાજુવાળા છે એને 10માં ઓછા ટકા હશે તો એ 12માં તમારી કરતા આગળ હાલતા હશે. એવું બનવાનું કે 2-2, 4-4, 6-6 મહિના સુધી કોશિશ કરવા છતાં તમારા માર્ક 1% ન વધે. આ બધું જ બનવાનું છે. અને છતાંય તમારે હાર્યા થાક્યા વગર લગાતાર એક યોદ્ધાને છાજે એ રીતે રણ મેદાનમાં રહેવાનું છે. અને સામે દુશ્મન તરીકે તમારી કેટલીક આદતો હશે. એ આદત બદલવાની, લખવાની સ્ટાઇલ બદલવાની, વિચારવાની સ્ટાઇલ બદલવાની, પેપર લખવાની સ્ટાઇલ બદલવાની, હોમવર્ક કરવાની સ્ટાઇલ બદલવાની, ખાવાની સ્ટાઇલ બદલવાની, સુવાની સ્ટાઇલ બદલવાની, મિત્રોનો પ્રકાર બદલવાનો. There are hundreds of things you need to bring about the paradigm shift in your life. આમૂલ પરિવર્તન તમારે લાવવું પડશે મિત્રો. અત્યારે અહીંયા બેઠા એક પણ વિદ્યાર્થી આદર્શ રીતે 11th-12th કરવા માટે લાયક નથી. ખોટું નહીં લગાડતા, તમે બધા સારા માણસો છો. પણ 11-12 સાયન્સમાં જે રીતે ટકા આવે એવી લાઈફ એકેની નથી. અને એ થઈ જશે, એની ચિંતા નહીં કરવાની. યુ જસ્ટ હેવ ટુ પુટ ટ્રસ્ટ અપોન ધ ઇન્સ્ટિટ્યૂટ. તમારે અમારી ઉપર ફેથ રાખી, વિશ્વાસ રાખી
અને શિક્ષકો જે કહે એ પ્રમાણે તમે સહજતાથી કરવા માંડો તો થઈ શકશે. કોઈ બાળકો સાથે પરિણામની સરખામણી નહીં કરવાની. માની લો કે કચ્છથી 10-15 બાળકો આવ્યા છે તો ત્યાં એના વાલીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી નાખે. છોકરાઓને અહીંયા ખબર ન હોય અને એ વાલીઓ છે એ અંદર તારા છોકરાને કેટલા ટકા આવ્યા, મારા બાળકને એટલે આવ્યા. આવું મહેરબાની કરીને કરજો નહીં. આપણે બધા માત્ર ને માત્ર મારે આજ કેટલું કામ કરવાનું છે એની ઉપર ફોકસ કરી, મારામાં શું સુધારો લાવવાનો છે એની ઉપર ફોકસ કરી. એ થશે તો ઓટોમેટિક પરિણામ આવશે. પણ પરિણામની ચિંતા કર્યા કરશું તો કામ જ ખરાબ થશે, અને કામ ખરાબ થશે તો ડેફિનેટલી પરિણામ ખરાબ થશે. એટલે પ્યોર વર્ક મીન્સ મોજ શોખ છે એ તમને અડી ન જવા જોઈએ, તમારી આળસ તમને સ્પર્શી ના જવી જોઈએ, અને બીજી પરિણામની ચિંતા તમને નીચે નહીં પાડવી જોઈએ. વિદ્યાર્થી લાઈફની બીજી એક ખાસિયત છે રેગ્યુલારિટી, નિયમિતતા. તમે અહીંયા એ રીતે ટાઈમ ટેબલમાં જ ગોઠવાઈ ગયેલા હશો કે સવારે 8 થી 5-6 વાગ્યા સુધી તો તમારું બધું જ ટાઈમ ટેબલ પ્રમાણે હાલતું છે. ઘરે ગયા પછી ટાઈમ ટેબલ બનાવી નાખવા કે હાલો ગયા, થોડો નાસ્તો કર્યો, કંઈક કસરત બસ કરી, ડિનર લીધું, 3 થી 4 કલાક ઘરે કામ કરવાનું આવશે દરેક. કદાચ શરૂઆતનું 1-2 અઠવાડિયા ઓછું કામ હશે, પછી બધાને એટલું કામ કરવું પડશે. એટલે 1-2 અઠવાડિયામાં તમારી બધી જ માયા હંકેલી લે છે. ઘરે જઈને જે આપણે આળસ ને મોબાઈલ ને નાના મોટા શોખ ને બધાને યાર વાતું ચીતું ગપ્પા માર્યા કરવા ને ઉનાળો છે તો હાલો ગોળા ખાવા જાય ને ટોળે ટોળા આમથી આટા જ મારે. તમારે વેકેશન નથી, દુનિયા આખીને વેકેશન છે. એટલે વેકેશનના મોડમાંથી બહાર આવી જજો. નિયમિત ઊંઘ, નિયમિત ભોજન, નિયમિત કસરત, નિયમિત અભ્યાસ, આ 4 વસ્તુમાં નિયમિતતા તમારે રાખવી પડશે. અને તો જ નિયમિત થાય કે આખું ઘર નિયમિત રહે. આ છોકરો તો જ 11 વાગે સૂતો થાય કે આખું ઘર 11 વાગે સૂઈ જાય. આ બાળક તો જ સવારે 5:30-6 જાગે કે આખું ઘર એ ટાઈમે જાગે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વિદ્યા પ્રાપ્ત કરવી એક અલગ માહોલમાં જ થઈ શકે. નહીતર અમસ્તા જૂના જમાનામાં બધા ગુરુકુલોમાં અને આશ્રમોમાં જઈને અભ્યાસ કરતા હતા. ખુદ ભગવાન પણ આશ્રમમાં જતા હતા, રાજા મહારાજાના રાજકુંવરો પણ આશ્રમમાં જતા હતા, જેમની પાસે વ્યવસ્થા હતી કોઈ પણ ઋષિનું પ્રાઇવેટ ટ્યુશન રાખવાની. એટલા માટે કે આપણા ઘરની જીવન શૈલી એ ભણવાને માટે બિલકુલ યોગ્ય નથી. એટલે કાં આશ્રમમાં મૂકવા પડે અને કાં ઘરમાં નાનકડો આશ્રમ બનાવવો પડે. 2 વર્ષ ઘરની જીવન શૈલી થોડીક જલસામાંથી બહાર કાઢવાની. બધા જ કસરત કરે તો બાળક ઓટોમેટિક કરશે, એમાં શું વાંધો છે? આમાંથી એકેય પદ્ધતિ એવી થોડી છે. બધા જ બહારનું જમવાનું મહિને એકાદી વાર કરી નાખે છે, અત્યારે અઠવાડિયામાં 2-3 વખત હાલે છે, તો આખા ઘરને ફાયદો જ છે. બધા જ નિયમિત 11 વાગ્યા પહેલા સૂઈ જાય ને સવારે 5:30-6 જાગી જાય તો ફાયદો જ છે. બધા જ કલાક કસરત કરે, ફાયદો જ છે. એટલે રેગ્યુલારિટી આખા પરિવારમાં અને વિદ્યાર્થી જીવનમાં આવે એ સ્ટુડન્ટ લાઈફ છે. પછી આવે સિમ્પ્લિસિટી, સાદાઈ. મેં શોખની વાત કરી. કોઈ પ્રકારના અહીંયા તમે જોજો જ્ઞાન મંદિરમાં તમને એવું કહેવામાં આવશે કે તમારે તમારું વાહન લઈને સ્કૂલે નહીં આવવાનું, સાયકલ લઈને આવવાની છૂટ. કાં માતા પિતા મૂકી જાય અને કાં સંસ્થાના વાહનમાં આવે. એટલા માટે કે આપણે કોઈ બાઇકનો સ્કૂટરનો શોખ નથી કેળવવા. અમે તમને કહેશું કે એક કહીને કોઈ પણ ગંભીર કારણોસર મોબાઈલ આપવાનો નથી. માતા પિતા બધા અહીંયા સાક્ષી છે. આ સાંભળી લેજો. પછી તમે આવશો કે હવે આ મોબાઈલ મૂકતો નથી, ત્યારે અમે હેલ્પલેસ હશું. મોબાઈલ જેટલો જલ્દી સાવ હૃદયપૂર્વક સહજતાથી ફેંકી શકાય એટલો ફેંકી દેજો. કાલ સવારે બાળક કહેશે મને કેમિસ્ટ્રી સમજાણું નહીં, મારે મોબાઈલમાંથી જોવું છે, મને ફિઝિક્સ સમજાયું નહીં, મારે મોબાઈલમાંથી જોવું છે, મારે મેથ્સ કે બાયોલોજી ફલાણી જગ્યાએથી વિડીયોમાં શીખવા છે. કોઈ માતા પિતા ભણવાના નામે પણ મોબાઈલ આપતા નહીં. જો બાળકનું પતન ઈચ્છતા હોવ તો ઘણા બધા રસ્તા પૈકીનો શ્યોર રસ્તો છે મોબાઈલનું એડિક્શન. શ્યોર એમ કોઈ એમાં બાકાત નથી. ગમે એટલો હોશિયાર ને ડેડિકેટેડ ને મેચ્યોર બાળક હોય, જો એને હાથમાં મોબાઈલ દઈ દીધો, કેસ ઇઝ ગોન. હમણાં તમે વાંચ્યું તો ફ્રાન્સના મેક્રોન
પેલો પ્રેસિડેન્ટ છે એની આખી કમિટી રચી હતી કે તમે અમને સજેશન કરો, એક્સપર્ટ લોકો, કે કઈ ઉંમરે બાળકને મોબાઈલ દેવાય. એ કમિટીએ તારણ આપ્યું કે 13 વર્ષ સુધી મોબાઈલ આપવાનો નહીં, કોઈને કોઈ કારણોસર નહીં આપવાનો. અને આપણા ઇન્ડિયામાં હું તો સગી આંખે જોઉં છું, 13મા દિવસે બાળકના હાથમાં મુઠ્ઠી વાળતો થાય ને મુઠ્ઠીમાં સીધો મોબાઈલ પકડતો થાય છે. આજકાલ ઘરે ઘરમાં બાળકો એવા મોટા થઈ રહ્યા છે કે એના મેનુનો ભાગ છે મોબાઈલ. મોબાઈલ ના આપે તો એ ખાય નહીં. આપણે એવા કેવા નમાલા મા બાપ થઈ ગયા કે 1 વર્ષનું બાળક છે એ મોબાઈલ વગર ખાય નહીં. આપણે ગંભીરતા સમજતા નથી કેટલી બરબાદી આપણે નોતરીએ છીએ. અને આ બધા જ બેઠા છે અહીંયા, બધા હારા ઘરના બાળકો છે, બહુ હોશિયાર બાળકો છે. કોરોના કાળમાં ઓનલાઈન ભણતી વખતે અહીંયા બેઠેલ એક પણ બાળક એવું નથી એને યથાશક્તિ એના મા બાપને, એના શિક્ષકને ઉલ્લું ન બનાવ્યા હોય. મારી જેટલું ચોખ્ખું કહેનાર તમને નહીં મળે. ત્યારે તો આ બિચારા પ્રાઇમરીમાં હશે કદાચ. ક્યારે હતું તમારે કોરોના? કયા ધોરણમાં હતું? 7થમાં. તોય કાંઈક ને કંઈક કરામત કરી જ હોય. એટલે મોબાઈલ કે એમાંથી ઈ તારણમાં એવું આવ્યું કે 13 થી 19 વર્ષ સુધીના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નહીં હોવું છે. અને આપણે માના પેટમાં હોય ત્યારથી સોશિયલ ઇન્સ્ટામાં એકાઉન્ટ બનાવે છે. માતાઓ કેટલા હરખ પુદુડા હોય છે. એના કૂતરાના એકાઉન્ટ મેં જોયે ઇન્સ્ટામાં, એના કૂતરાના એકાઉન્ટ હોય. હું કરવા જઈ રહ્યા છીએ જુઓ તમે. જ્યાં મોબાઈલનું રિસર્ચ મોટા ભાગનું થાય છે એ સિલિકોન વેલીમાં આજુબાજુના 14 પરગણાના લોકો, બિઝનેસમેનો ભેગા થઈ અને નિયમ બનાવ્યો છે કે 14 વર્ષ સુધી કોઈને મોબાઈલ આપવો નહીં. ઇટ ઇઝ ધેટ ડેન્જરસ આ ડિવાઇસ. તો આ સાદાઈ દોસ્તો તમારે સહજતાથી કેળવવાની. આનો બહાર નહીં હોવો જોઈએ કે મેં તો બહુ મોટો ત્યાગ કરી દીધો. તમારે તમારું ફ્યુચર બનાવવું છે એટલા માટે તમે કરો છો. ખોટા કપડાનો શોખ, હેરસ્ટાઈલનો શોખ, શૂઝનો શોખ ને આમાં કંઈક નતનું પહેરવાનો શોખ ને બધું છો. વિદ્યા પ્રાપ્તિ માટે એ બાધક છે. વિવેકાનંદે કહ્યું છે કે તમારો જેવો પહેરવેશ હશે ને, પહેરવેશ એવા તમને વિચાર આવશે. ત્યાં સુધી કહ્યું છે કે તમારો જેવો ખોરાક હશે એવા તમને વિચાર આવશે. કામમ ક્રોધમ લોભમ સ્વાદમ શૃંગાર કૌતુકે અતિનિંદ્રા અતિસેવે ચ વિદ્યાર્થી અષ્ટવર્જયે. 2,500 વર્ષ પહેલા ચાણક્ય વિદ્યાર્થી આ 8 વસ્તુ છોડવી જોઈએ એવું એલાન ત્યારે કર્યું હતું જ્યારે જમાનો બહુ સાદો હતો. એમાં આ મોજ શોખ છે એ છોડવાની પણ વાત આવે. વિદ્યાર્થી સાદો હોય અને જેવું ધ્યાન એનું હું કેવો દેખાવ એ બાજુ ગયું એટલે કેસ ગયો. તમે હારું પહેરો તો હારા જ દેખાવ, પણ એ બાજુ ધ્યાન નથી જવા દેવા. હું તમને મારો અનુભવ કહું, લગભગ 27-28 વર્ષથી હું ભણાવતો હશ. જેટલા ટોપર સ્ટુડન્ટ છે એ બધાને મેં ક્યારેય એના હેરસ્ટાઈલ હરખી કરાવતા કે સ્ટાઇલિશ શર્ટ પહેરતા કે બ્રાન્ડેડ શૂઝ ઉપર એટેન્શન રાખતા નથી જોયા. એ હાદા જ હોય. એને હું પહેર્યું એની ઉપર એનું ધ્યાન જ ના હોય. કારણ શું છે કે એનું ધ્યાન છે એ બીજી બાજુ છે, એને આગળ વધવું છે એ બાજુ. સિમ્પ્લિસિટી પછી મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ આવે. એક પણ વિદ્યાર્થી અહીંયા જે બેઠા છે એમાંથી એક પણ વિદ્યાર્થી 11th-12th નો પડકાર ઝીલવા માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ નથી. નોટ અ સિંગલ સ્ટુડન્ટ. અત્યારે લાઈવ જોઈ લો, એક કે સ્પાઇન ઇરેક્ટ કરીને બેઠો નથી, સીધો ટટ્ટાર એક કે બેઠો નથી. 1 કલાક થઈ ત્યાં મિનિમમ 108 વગર બધા આમાં મહિલા હશે, ત્યારે માઇન્ડ બેઠી રહે, નથી ફિટ કોઈ. તમારે દોસ્તો તમને ખબર છે JEE એડવાન્સની એક્ઝામ 26મી મેએ છે આ વર્ષની. 26મી મેએ સૂરજ કેટલો તપતો હશે. સવારે 9 થી 12 અથવા 10 થી 1 એક પેપર છે 3 કલાકનું. કલાક 2 કલાકના બ્રેક પછી બીજો 3 કલાકનો પેપર છે, સેમ ડે. અને IIT ની એક્ઝામનો પેપર
આ ગરમી, આઈઆઈટી નો પેપર મતલબ કેટલો અઘરો હોય, કેટલી મગજમારી કરવી પડે. 15 મિનિટ મગજમારી કરો ને ત્યાં મગજ હાલતું બંધ થઈ જાય. એ માણસે આઈઆઈટીની એક્ઝામના 2 પેપર સેમ ડે ધૂમ ધકતા તાપમાં દેવાના. કોકની સ્કૂલમાં એસી વગર ક્યાંથી સ્ટેમિના લાવશે? તમને ખબર છે નીટની એક્ઝામ 2 વાગે શરૂ થાય, એન્ટ્રી 11 વાગે આપે છે, અને 3 કલાક ને 20 મિનિટ એક્ઝામ હાલે. 5 ને 20 એક્ઝામ પતે, 11 વાગ્યાના તમે એન્ટર થયા હો અને 5:30 તમે બહાર આવો ત્યાં સુધી પાણી સિવાય કઈ પીવા ન મળે. છે 1 ને 56 છાતી. હું તો એટલું કહી દઉં કે વડાપ્રધાન થવામાં જરૂર છે કે નહીં મને ખબર નથી. 11-12 સાયન્સમાં સફળ થવા માટે 56 છાતી એકવાર નહીં 7 વાર જરૂરી છે. ભાઈ કાંગલા માણસોનું કામ જ નથી. હાલે ત્યાં ધરતી ધ્રુજવી જોઈએ. રાતના 11 વાગે કે સવારના 11 વાગે મોઢા ઉપરથી તેજ છે એ ડીમ ન થવું જોઈએ. એ પ્રમાણે દોસ્તો તમારે કસરત કરવી પડે, નિયમિત ઊંઘ લેવી પડે, માઇન્ડને ફ્રેશ રાખવું પડે, એકદમ ચંચળ માઇન્ડ છે એને કંટ્રોલ કરવું પડે, યોગ્ય ખોરાક લેવો પડે. દરેક વસ્તુ કરીને તમારે તમારી જે પોતાની ફિટનેસ કેળવવાની છે એ લાવવી પડશે. અને એટલે જ આજે નહીં, જ્યારે જ્યારે અમારા સેમિનાર હશે અમે છેલ્લા દિવસ સુધી બહાર મૂકશું કે રોજ 1 કલાક કસરત, યોગ, પ્રાણાયામ થવા જોઈએ. અને માતા પિતા ઘણા પોતે એમ માને છે કે 11-12 એવા ટાઈમ બગાડાય નહીં. તો એ લોકો ધ્યાન રાખે કે હું પૂરતી ઓથોરિટી સાથે, આટલા વર્ષના અનુભવ સાથે, પૂરતી જવાબદારી સાથે કહું છું કે ઈ 1 કલાક તમારી 23 કલાક સુધારશે. ઈ 1 કલાક ટાઈમ નથી એવા બહાના હેઠળ કસરત કરવાનું ટાળશો તો લખી રાખજો, ધાર્યું પરિણામ નહીં આવે. તમારી યાદ શક્તિ નહીં હોય, તમારી એકાગ્રતાની શક્તિ નહીં હોય, તમારી માઇન્ડ વાપરવાની શક્તિ નહીં હોય, તમારી ટેસ્ટમાં ઠીક સુધી એલર્ટ બેસવાની કેપેસિટી નહીં હોય. એટલી સિલી મિસ્ટેક થવા લાગશે કે તમને આશ્ચર્ય થશે કે મેં 5 ને 3 8ની જગ્યાએ 18 કેમ કરી નાખ્યું. આ ફિટનેસ માટે માતા પિતાએ ધ્યાન એટલું જ રાખવાનું, રોજ કલાક કસરત, બહારનું ખાવાનું બંધ, બધું જ ખાઈ એવું કરવાનું, અને નિયમિત ઊંઘ. ઉજાગરા ક્યારેય નહીં કરવા દેવાના, અને ટેન્શન ન રાખે. આટલું તમારે 5 વસ્તુ ધ્યાનમાં રાખો. ટકા ધ્યાનમાં રાખવાના નથી. પછી આવે મિત્રો. તમે કેવા મિત્રોની સાથે 11-12 સાયન્સ કરો છો એનો એટલો મહત્વનો રોલ છે કે એમાં સહેજ પણ જો ભૂલ થઈ ગઈ તો ધાર્યું પરિણામ નહીં આવે. હવે આપણને ખબર કેમ પડે ફલાણો મિત્ર હારો છે ખરાબ? તો એનું એક ટેસ્ટિંગ છે. જાણવું છે તમારી ટેસ્ટિંગ, કયા મિત્રો રખાય ને કેવા ન રખાય જાણવું છે? તમને કહું, જાણવું છે? હલો, આઈ એમ આસ્કિંગ. કેવા ફ્રેન્ડ્સ રખાય ને કેવા ન રખાય જાણવું છે? જેને જાણવાની ઈચ્છા હોય હાથ ઊંચો કરે કહું, નહીં તો હું આગળ વયો જાઉં. હા બસ, ઓકે ગુડ. પાછળથી તો વાલી હોય હાથ ઊંચો કરે, છોકરાઓ છે અમારા. હવે તમારે જે છે એ જ ભોગવવા પડશે, એમાં કઈ નહીં થાય. જેમ કે એસિડ છે કે બેઝ છે એનું ટેસ્ટિંગ આવે ને, એને કયું કે લિટમસ ટેસ્ટ શું કહેવાય ને? આવો કલર થાય તો એસિડ કહેવાય, આવો કલર થાય તો એ બેઝિક કહેવાય. એમ મિત્રની સાથે અડધી કલાક રહ્યા પછી તમને રીતસરનો ઓતાર આવે ટકા લાવવાનો, મહેનત કરવાનું તાન ચડે, કોટો ચડે મહેનત કરવાનો, એ મિત્ર હારા. અને જે મિત્રોની સાથે અડધી કલાક પસાર કર્યા પછી આપણને દુનિયાના અલગ અલગ શોખના ઉભરા આવે. આવો મોબાઈલ લેવો છે, આવું બાઇક લેવું છે, ફલાણા રેસ્ટોરન્ટમાં જમવા જવું છે, ફલાણી વેબ સિરીઝ જોવી છે, ફલાણી વિડીયો ગેમ રમવી છે. ટૂંકમાં તમારી કારકિર્દીથી બીજી દિશામાં જવાનું મન થાય એટલે સમજવું કે આ મિત્રતા છોડવી પડે. દોસ્તો ધ્યાન રાખજો, તમારા સેન્સીસ ઇન્દ્રિયો છે ને એને આ બધું બહુ ગમે, જલસા કરવા ગમે. મન ચંચળ છે, એ કંટ્રોલ નહીં કરી શકે,
ત્યાં તમારી બુદ્ધિ છે ને એ મનને કંટ્રોલ કરીએ કે બુદ્ધિ સારી રાખજો. તમે જ તમારા દીપક છો, માર્ગદર્શક છો. તમને જ ખબર હશે કે તમારો કયો મિત્ર છે એની સોબત તમને ભણવા તરફ વાળે છે, કયા મિત્રની સોબત તમને દૂર લઈ જાય છે. ફ્રેન્ડ્સ ના કોઈ પણ ભલે કદાચ 2 વર્ષ એના બર્થડે ન ઉજવાય તો એ મોટો થઈ જ જવાનો છે. અને અહીંયા બેઠેલા કોઈ કઈ એવા મહાન રાજવી નથી કે એના જન્મદિવસ આપણે ઉજવવા પડે. શું ફરક પડે? આપણે થોડા પૃથ્વીરાજ ચૌહાણના વંશજ છીએ કે મૌર્ય વંશના રાજકુમારો છે. ફ્રેન્ડના બર્થડે ઉજવવાના હોય તો માતા પિતા સાથે જ ઉજવવાના, એકલા નહીં. આના કારણોમાં મારે અત્યારે જવું નથી. હવે વેકેશન નથી એટલે સારી વાત છે. બાકી 10મું ધોરણ એ કઈ બહુ મોટી તપશ્ચર્યા નથી કે એના પછી 15 દિવસ એને હિમાલયમાં આપણે મોકલી દેવા પડે ફ્રેશ થવા માટે. એ જેટલા એ કર્યું છે ને એ બધા તમારી માયા હંકેલી લે છે ન્યાજન જે કર્યું છે. કારણ કે આમાં બધું થાય છે કેવું, 11-12 આવે અને આપણે કહીએ કે આવું આવું જરૂરી છે, ત્યારે જ માતા પિતાને ઝાટકો લાગે છે કે હારો આ તો આપણાથી ભૂલ થઈ ગઈ. અને પછી કંટ્રોલ બહારની વસ્તુ થઈ ગઈ હોય છે. એટલે મિત્રો સારા જ રાખવાના, મિત્રોની સાથે એન્જોયમેન્ટ કરવાનું બધા સ્ટોપ કરે. રવિવારે તમારે એન્જોય કરવાનું હોય અને મિત્રો સાથે એન્જોય કરવાનું હોય તો એકબીજાને ઘરે ભેગા થવાનું. એકલા એને કોઈ મેદાનમાં કે કોઈ પણ જગ્યાએ બોક્સ ક્રિકેટમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં મોકલશો નહીં પ્લીઝ. આમાં ક્યાંય આપણા બાળકો પ્રત્યે આપણને વિશ્વાસ નથી એવો વિષય નથી આવતો. તમારે અમુક સમજવું જોઈએ. અમે શિક્ષકો છીએ, અમારા બાળકો ટેસ્ટ લખે ત્યારે શું અમને અવિશ્વાસ છે એટલે અમે સુપરવિઝન કરતા હોઈએ? કયા એવા ઘરનો છોકરો છે ચોરી કરીને પેપર લખવાનો છે? તમે તો બધા હારા ઘરના બાળકો છો, તો શું અમારે સુપરવિઝન નહીં કરવાનું? આ વ્યવસ્થાનો ભાગ છે. એમ એ ફ્રેન્ડ્સ ને એકલા નહીં જવા દેવાના, એ ભાગ છે વ્યવસ્થા. માતા પિતા હારી રહે નો પ્રોબ્લેમ. જન્મદિવસમાં તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં લઈ જાઓ, મમ્મી પપ્પા હારો હોવા જોઈએ. તમે તમારે ટેબલ મમ્મી પપ્પાને ખૂણામાં આપજો, તમે ઓલી બાજુ રહેજો. તમારે જે હુરિયા કરવા હોય એ કરજો. એકલા ક્યાંય નહીં. 2 વર્ષ મારા બાપ લો, પછી તમારે આમ થાય તમે બધાને છોડીને યાદ જવાના છો. તમારે જે કરવું એ કરજો. તમારી લાઈફ માટે આ કહી રહ્યો છે. પછી તમારી હોબીસ, આમાં એક કહું તમને, હોબી હોવી જોઈએ. સાંભળજો બરાબર, હોબી છોડવાની વાત નથી, પણ ક્રિએટિવ હોબી હોવી જોઈએ. લાઈક સ્પોર્ટ્સની કોઈ પણ હોબી ચાલશે, ડેઈલી 1 કલાક તમને આપ્યો. ડાન્સિંગની કોઈ પણ હોબી ચાલશે. મ્યુઝિક વગાડવાની કોઈ પણ હોબી હાલશે, વગાડવાની હો. પછી સ્વિમિંગની કોઈ પણ હોબી હાલશે, કરાટેની હાલશે, જીમ કરવાની હાલશે, દોડવાની ચાલશે, વોકિંગની ચાલશે. હોબી એવી હોવી જોઈએ, શોખ એવો હોવો જોઈએ જે 1 કલાક તમે શોખ પાછળ આપો તો બાકીની 23 કલાક એ તમને કંઈક એનર્જાઇઝ કરે. તમને જો 1 કલાક ટીવી જોવાની હોબી હોય તો છોડજો, કારણ કે એમાં 1 કલાકમાં તમારું મગજ બરબાદ થઈ જાય. મોબાઈલમાં ગેમ રમવાની હોબી હોય તો છોડજો. ક્રિએટિવ હોબી હોય એ ચાલુ રાખજો. કોઈ માતા પિતા એવું ન કરે હવે તારે રમવા જવાનું નથી, 1 કલાક રમવા જતો હોય તો જવા દો, કોઈ ક્લબમાં જતો હોય તો જવા દો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જતો હોય જવા દો, ડાન્સિંગમાં જતા હોય જવા દો, કરાટેમાં જાય, સ્વિમિંગમાં, કોઈ બી જગ્યાએ ફિઝિકલ એક્સરસાઇઝ થાય, ફોકસ વધે અને મેન્ટલ ફિઝિકલ સ્ટેમિના વધે, થોડો ખુલે, 2-5 સારા મિત્રોની સાથે આદાન પ્રદાન કરતો થાય, એવી બધી વસ્તુ ચાલુ રખાવજો 1 કલાક પૂરતી પર ડે. આ હોબીઝ. બેઠા બેઠા હિંચકા ખાતા ખાતા મ્યુઝિક સાંભળવું એ ક્રિએટિવ હોબી નથી. એમાં ખાલી મજા આવે, તમારો વિકાસ ન થાય એની અંદર. એ જ શોખ હોય તો વોકિંગ કરતા કરતા મ્યુઝિક સાંભળો, એ અલાઉ છે. આ હોબીઝની વાત થઈ. પછી થોડું એકેડેમિક્સ તમને કહું કે આપણું એકેડેમિક્સ અહીંયા કઈ રીતે હાલતું હોય. એક તો ટાઈમ ટેબલ. ઘણાના મનમાં એમ હશે કે સવારના 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી આપણે શું કરાવતા હશે. તમને કહી દઉં,
તમે આવશો એટલે આ સભાગૃહમાં તમારે આવવાનું. અડધી કલાક અહીંયા પ્રાર્થના અને પ્રાણાયામ હાલશે. આવતીકાલથી જ તે આપણી પ્રાર્થના પતે પછી તમને અમુક અમુક પ્રાણાયામને અમુક હળવી કસરત શીખવવામાં આવશે. એ ડેઈલી આપણે કરશું. એટલે 8 વાગે તમે આવો તો તમારા 8:35-40 તમારું લેક્ચર સ્ટાર્ટ થશે. અહીંથી ત્યાં આપણે ક્લાસમાં જઈએ ત્યારે 1.5 કલાકનું એક લેક્ચર હોય. દર 1.5 કલાકે 15 મિનિટ્સ 15 મિનિટનો બ્રેક હોય. તમે જોજો દર 1.5 કલાક બ્રેક આવશે હો. એટલે અહીંયા હશે ત્યાં સુધીમાં 4-5 બ્રેક એને આવશે, જેને આપણે રિસેસ કહીએ ને એવું. એમાં તમારે બહાર આવીને વોશરૂમ જવું, આની ફરતે વોકિંગ કરવાનું તમને કહેવામાં આવશે. 4-5 છે તમારા અભ્યાસની ચર્ચા કરો, બીજી ચર્ચા કરો, ઊભું નહીં કોઈ રહેવાનું. એટલે થોડીક એક્સરસાઇઝ આમનામ થઈ જાય, વોકિંગની આદત પાડવાની. પછી પાછું કાં લેક્ચર હોય કાં રીડિંગ હોય. એટલે એવું પાછું 1-1.5 કલાક એ જે લેક્ચર આવેલું હોય એની તૈયારી કરવાની હોય, કાં બીજું લેક્ચર હોય. એ પછી 11 વાગ્યાથી અલગ અલગ ક્લાસના લંચ બ્રેક શરૂ થાય. એ અડધી કલાકના હોય. એટ એ ટાઈમ 2 ક્લાસ લંચમાં છે, અડધી કલાકમાં એનો લંચ પતે એટલે બીજા 2 ક્લાસ છે. એ આખું હોટલાઈન અમારે હાલતે, બધા સ્ટાફ પાસે વોકી ટોકી હોય. ક્લાસ અહીંથી છૂટે એટલે બીજા 2 ક્લાસને મોકલવાના એ બધું હાલતું હોય. કારણ કે જમાડવાના હોય એટલે ક્યારેક થોડું 5-10 મિનિટ આગળ પાછળ એ થાય. એક સાથે 300-350 બાળકો જમતા હોય. ડેઈલી કાં 3 લેક્ચર હશે. સાંભળજો, 3 થી વધારે લેક્ચર નહીં હોય 1.5 કલાકના. એટલે કે જાજુ કામ ન થયું. એમાં એકાદાની તો અહીંયા તૈયારી થઈ જાય. હવે તમારે ઘરે જઈને 2 લેક્ચરની તૈયારી કરવાની રહે. જે દિવસે 2 લેક્ચર હશે તે દિવસે ત્રીજી ટેસ્ટ હશે. WRT કહીએ આપણે એને, વીકલી રિવિઝન ટેસ્ટ. મંગળ, ગુરુ, શનિ, ટ્યુઝડે, થર્સડે અને સેટરડે ટેસ્ટ હોય. પહેલા 1-2 વીક નહીં હોય, થોડો કન્ટેન્ટ ભેગો થાય પછી એ હશે ટેસ્ટ. અને 2-3 મહિના પછી મોક ટેસ્ટ સ્ટાર્ટ થશે. એ એક નહીં એક સન્ડે મોક ટેસ્ટ હોય, 3 કલાકની મોક ટેસ્ટ. મતલબ સાચી ટેસ્ટ હોય એવી મોટી ટેસ્ટ. 3 સબ્જેક્ટ ભેગા હોય. નીટ હોય તો 720 માર્ક હોય, ગુજકેટ હોય તો 120 માર્ક હોય, જેઈ હોય તો 300 માર્ક હોય. એ બધું આ રીતે ક્યારે હાંજ પડે કોઈને ખબર નહીં પડે. અને ક્યારે અઠવાડિયું જાય એ ખબર નહીં પડે. રવિવારે તમે પાછા ફ્રેશ થઈને પાછા હોમવર્કથી આવી જાય. આ ટાઈમ ટેબલ નોર્મલી રહેતું હોય. પછી વાત આવે આ 2 વર્ષની બ્લુ પ્રિન્ટ કઈ રીતે હાલશે. તમે જરા મનમાં જોજો, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. 11th નો સિલેબસ તમે આવતી ઉત્તરાયણમાં પૂરો કરશો. 14th જાન્યુઆરી આવતા વખતે ઉત્તરાયણ છે, 14મી જાન્યુઆરીએ. ગયા વખતે ક્યારે હતી? ઠીક, ઓકે. એમાં મિત્ર પૂછે કઈ તારીખે છે આ વખતે ઉત્તરાયણ. મને ખબર ન હોય કે 14th ના જ હોય. પછી 12th સ્ટાર્ટ થશે. એનો સિલેબસ અરાઉન્ડ આવે ને એની પછીની દિવાળી ઓક્ટોબર 25 પૂરો થશે. આ કઈ એટલે થઈ જ જાય હો મિત્રો, આમાં કાંઈ ફરક નહીં પડે. આ પ્રમાણે જ હાલશે. 12th બોર્ડ એક્ઝામ તમારે માર્ચ 26માં હશે. જુઓ, આ પહેલી સંસ્થા છે, પહેલે દિવસે કહે છે કે તમારો છેલ્લો દિવસ કેદી છે. એટલે એની તૈયારી આજથી શરૂ થશે. ઈ પહેલા હજી એક એક્ઝામ આમ તો આવે. એ કઈ ખબર છે તમને? JEE મેન્સની એક્ઝામ આવે. એ જાન્યુઆરી એન્ડમાં આવે. એટલે જાન્યુઆરી 25માં JEE મેન્સનું પહેલી સિઝન આવશે, સેશન 1. એમાં આપવાની, પછી એપ્રિલમાં આપવાની. 2માંથી સારા માર્ક હોય તમારા કાઉન્ટ થાય. ગુજકેટ અને JEE નો બીજો ભાગ એ એપ્રિલમાં હશે. નીટ એક્ઝામ ફર્સ્ટ વીક ઓફ મે 2026. રાઈટ 2 દિવસ પહેલા ગઈ. એટલે 2 વર્ષ પછીનો ઈ દિવસ એ તમારી નીટ વાળાનો નીટનો દિવસ હશે. અને JEE એડવાન્સની એક્ઝામ આ વખતે 26મી મે છે. અરાઉન્ડ તમે સમજીને હાલો 2026ના મે એન્ડમાં એડવાન્સની એક્ઝામ હશે. અહીંયા તમારો બધાનો પ્રોગ્રામ પૂરો થાય. ધીસ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ડ્યુરિંગ હોલ 2 years span. 2 વર્ષ દરમિયાન કઈ રીતે બધું થવાનું એ કીધું. સ્ટડી મટીરિયલ તમારે શેમાંથી વાંચવાનું ધ્યાનથી સાંભળી લો, એ અમે જ તમને કહેશું.
તમારે કોઈ પણ ઇન્ટરનેટથી, કોઈ તમારા સિનિયર ભાઈઓ બહેનો પાસેથી, કે કોઈ માતા પિતા છે એના કલીગના બાળકો પાસેથી, સગાના બાળકો પાસેથી ક્યાંયથી કોઈ પ્રકારનું ગાઈડન્સ કે સ્ટડી મટીરિયલ લેવાનું નથી. પ્લીઝ કોઈ અમારી કરતા હોશિયાર થવાની કોશિશ નહીં કરતા. ખાસ કરીને એજ્યુકેટેડ માતા પિતા ધ્યાન આપે કે તમારે કંઈક ગાઈડન્સ તમારા બાળકને દેવું હોય તો અમને આપો, અમે જોઈશું કે એ પ્રોપર છે કે નહીં, પછી અમે આપશું બાળકને. તમારા એક બાળકને નહીં, બધાને આપશું. પણ બાળકને બે અલગ અલગ ગાઈડન્સ ન થવા જોઈએ. એને સ્ટડી મટીરિયલ અમે આપશું, રેફરન્સ બુક કોઈને કરવાની હશે તો અમે કહેશું, અમે લેવડાવશું. તે દિવસે જેને લેવાની તે દિવસે જેને કરવાની, કોઈએ એડવાન્સ હાલવાની જરૂર નથી. અમને અમારી ડિઝાઇન પ્રમાણે હાલવા દો. જે લોકો ભટક્યા છે એ પરિણામમાં ભટક્યા છે, એટલું ધ્યાન રાખજો. તમે તમારે ખર્ચે કરો, અમને હું વાંધો, પણ બાળકને નુકસાન થશે. ડાઉટ સોલ્યુશન જે કાંઈ હશે એના માટે કોઈએ મોબાઈલનો યુઝ નથી કરવાનો. અમારી પાસે પૂરતી ટીમ છે, અહીંયા તમને ડાઉટ સોલ્વ કરાવવામાં આવશે. પણ ધ્યાન એ રાખવાનું છે કે એક લાઈન ન સમજાણી કે એક દાખલો ન આવડ્યો એ ભેગા ઊભા થઈને કોઈને પૂછવા નહીં જવા. પહેલા મથવાનું, આપણી રીતે વિચારવાનું, આગળ પાછળના પ્રશ્નો કઈ રીતે કર્યા એ જોવાનું. મહેનત કર્યા પછી જવાબ ન આવે તો કોકનો સપોર્ટ લેવાનો, કારણ કે અહીંયા તમારે પગભર થવું પડશે. આ 11-12 છે જેમાં કરાવેલા પ્રશ્નો નહીં પૂછાય, નવા પૂછાશે. એટલે જેટલું તમે તમારા માઇન્ડને કેળવશો એટલો તમને ફાયદો થશે. હોમવર્ક કઈ રીતે કરવું દરેક ટીચર કહેશે. તમારે પિન પેજમાં હોમવર્ક કરીને લાવવાનું. અહીંયા ક્લાસરૂમની બહાર તમારા રોલ નંબર સાથેના ખાના હશે, એમાં એન્ટર થાવ ત્યારે મૂકી દેવાનું. છેલ્લે છૂટો ત્યારે એ તપાસાઈને ત્યાં પડ્યું હશે. એ લ્યો તોય ઠીક, ન લ્યો તોય ઠીક, કોઈનું હોમવર્ક પસ્તીમાં દેવા સિવાય કામમાં લેવાનું નથી. કારણ કે તૈયારી બધાએ મટીરિયલમાંથી કરવાની છે, મોડ્યુલમાંથી કરવાની છે, સ્ટડી મટીરિયલમાંથી. કોઈ નોટમાંથી તૈયારી નથી કરવાની. એટલે પદ્ધતિ પકડી રાખજો. પછી ટેસ્ટો કઈ કઈ પ્રકારની હશે? એક દરેક લેક્ચરમાં પહેલા 5 મિનિટની ટેસ્ટ અમે સ્ટાર્ટ કરશું, અને લેક્ચર ટેસ્ટ કહેવાય. એમાં ગયા લેક્ચરનું કે એની પહેલાના લેક્ચરનું, ચાલુ ચેપ્ટરનું કાંઈ ને કાંઈ પૂછવામાં આવશે. એની પાછળ અમારી અપેક્ષા એ છે કે તમે એ ચેપ્ટર રિપીટ કરીને જ લેક્ચરમાં આવો. લેક્ચર પતે એટલી તપાસાઈ ગયું છે, અમારો સ્ટાફ બારે બેન તપાસી નાખે. વીકલી રિવિઝન ટેસ્ટ હશે. દરેક સબ્જેક્ટના 2 ચેપ્ટર એટ એ ટાઈમ હાલતા હશે. એ અને જૂનું કોઈક ચેપ્ટર થયું હોય એ એની અંદર સિલેબસમાં હશે. મંગળવારે ટેસ્ટ હોય તો એ જ દિવસે આવતા મંગળવારનો સિલેબસ અપાઈ જાય, અને આવતા સોમવાર પહેલા રિઝલ્ટ આવી ગયું. આ બધી પ્રથા આમનામ જ રહેશે. એમાં ક્યારેય એવું નથી કે આ વખતે રિઝલ્ટ લેટ આવ્યું, એવું નહીં બને. મોક ટેસ્ટ 1-2 મહિના પછી શરૂ કરશું. કોર્સ થોડોક હાલે એટલે મેં કહ્યું એમ એમાં પૂરા માર્કની એ સન્ડે હશે, એ તે ઓલ્ટરનેટ સન્ડે હશે. JEE વાળાને JEE હશે, નીટ વાળાને નીટની મોક ટેસ્ટ હશે. 12th શરૂ થયા પછી ગુજકેટની હશે, ગુજકેટ વાળાને, કારણ કે 11th ગુજકેટમાં હોય નહીં. આની પ્રિપેરેશન કેમ કરવી એ તમને અમે રોજબરોજ કહેતા રહીશું. આપણી સભાઓ અહીંયા ડેઈલી હશે, તે વીકલી એક ટીચર તમને ગાઈડન્સ આપવા આવશે સભામાં સવારે. બાકી કાંઈ પણ સૂચના છે ડેઈલી તમારે આવીને પહેલાં અહીંયા જ બેસવાનું છે. પ્રાર્થના પ્રાણાયામ થાય એ દરમિયાનમાં કહેવા જેવું છે, બધું કહેતા રહીશું. હજી 1-2 મહિના તો આપણે ટ્રેન જ થવાનું છે. નોલેજ બહુ નથી મેળવવાનું, ભણવું કેમ અને જીવવું કેમ એની ટ્રેનિંગ લેવાની છે. તો પછી બાકીના 22 મહિના બહુ સરળ રહેશે. આનું જે પરિણામ છે એ મળી જાય, વાલીઓને પણ SMS દ્વારા મળી રહેશે. એનું એનાલિસિસ કરી અને એમાંથી ક્યાં ક્યાં ભૂલો આપણે સુધારવાની એ બધી ચર્ચા કરશું. આ બધું કામ કરવા માટે અમારી પાસે બહુ એક્સપર્ટ, ડેડિકેટેડ, અનુભવી ટીચર્સની ટીમ છે, જેમની નિયત એટલી સાફ છે અને જે દરેક બાળકનું ભવિષ્ય ઘડવા માટે એટલા બધા ઓતપ્રોત છે. એમાં વધારે તમે કામ કરશો એટલે તમને અનુભૂતિ થશે. ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની અંદર નાકરાણી સર એટલે હું એના HOD તરીકે છું. પછી જેડી સર, કારિયા સર, મયુર સર, અમીરસ સર, દીપન સર, અભિષેક સર, મેહુલ સર, ભાવેશ સર, મહેન્દ્ર સર, મનન સર, પરેશ સર, ભાવિક સર, દર્શન સર ને માથુકિયા સર, આટલી અમારી ફિઝિક્સની ટીમ છે.
એમાં ઘણા બધા કામો હોય. અહીંયા હાજર હોય એટલે જરા પ્લીઝ ઊભા થશે 1 મિનિટ ફિઝિક્સમાં. અત્યારે એમ તો બીજા બધા લેક્ચર હાલતા હોય એટલે બીજા હાજર નહીં હોય. બેસો. ચેતન સર ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના મેનેજર છે. ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ પહેલા ફ્લોર ઉપર બેસે છે. એટલે તમારે ફિઝિક્સનું કાંઈ પણ કામ હોય તમને 2-4 દિવસમાં ખબર પડી જશે કે આ હાલ્યા જાય એ ફિઝિક્સ વાળા છે. એટલે તમારે એને પકડી લેવાના, નહીં તો ડિપાર્ટમેન્ટમાં આવી જવાનું. તમારે ઇવન મને મળવાનું છે, નામ લખાવી દેવાનું, મારા નાકરાણી સર મળવાનું. ડાઉટ છે, નંબર લખાવી દેવાનો, મારા ડાઉટ છે. એટલે તમે ફ્રી હોવ ત્યારે ટીચર તમને બોલાવી લેશે. કારણ કે અમે ગમે ત્યારે બોલાવીએ ત્યારે તમારું લેક્ચર પણ હાલતું હોય. કોઈએ કાંઈ મૂંઝાવાનું નહીં, આવી જવાનું બધાની પાસે. અને એવું નહીં રાખવાનું કે સરને અત્યારે ક્યાં ડિસ્ટર્બ કરો. અમે બધા તમારી સેવામાં જ છીએ. અમે સિરિયસ મીટિંગ કરી રહ્યા હોય તોય તમારે આવીને પૂછી લેવાનું, સર 1 મિનિટ મને આ તકલીફ છે. ક્યાંય તમારી સંકો તમારા ઘર કરતાં વધારે વીઆઈપી પણ તમે રાખી શકશો. આ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે. અવિનાશ સર એને હેડ કરે છે અને મનીષ સર એના મેનેજર છે. પલક સર, રાવલ સર, વાળા સર, ભાવેશ સર, ગોરડિયા સર, નવનીત સર, લાલજી સર, અભિષેક સર, સુમિત સર, બલવંત સર, રાજુ સર, યશ સર, જયકિશન સર અને ધવલ સર એમની ટીમ છે. આ તો ટીચર્સ જ કીધા, બીજા બધા ઘણા હોમવર્ક તપાસવાવાળા, પેપર તપાસવાવાળી એ બધી ટીમે વધારે હોય. ડેટા એન્ટ્રી કરવાની, પેપરને એન્ટર કરવા, પ્રૂફ રીડ કરવું, એ બધું હોય. આ 2 ડિપાર્ટમેન્ટ છે, ફિઝિક્સ તે કેમેસ્ટ્રી. એમાં વસ્તી થોડીક વધારે હોય કારણ કે એને A, B બે ગ્રુપના છોકરા હોય. મેથ્સમાં પુરોહિત સર હેડ છે, મેનેજર તરીકે મનોજ સર છે. એટલે મેથ્સનું કાંઈ પણ કામ હોય તમારે મનોજભાઈને પકડી લેવાના. કિશન સર, ગણાત્રા સર, હિતેન સર, જીતુ સર, હિતેશ સર અને સમીર સર એમના ટીચર્સની ટીમ છે. ઓબ્વિયસલી એ ગ્રુપ વાળાને જ આ ટીમ લાગુ પડે છે એટલે એ પ્રમાણે એમાં ટીચર્સની સંખ્યા હોય. બાયોલોજીમાં ઉમંગ સર HOD છે અને મેનેજર તરીકે ગૌરવ સર છે. ચેતન સર, હિરેન સર, સાહિલ સર, મહેશ સર, ટ્વિંકલ મેમ, ઉમેશ સર, પરેશ સર, દેવર્ષ સર, વૈભવી મેમ, અમીષા મેમ, તુલસી મેમ, ભાર્ગવ સર, જાનકી મેમ, ચારમી મેમ, હેમાંગી મેમ, આ બધી એમની ટીમ છે. બધા ટીચર્સને વારંવાર ઊભા કરીને કાંઈ એવું કરવાની જરૂર નથી. એમ કાંઈ પરિચય થવાનો નથી. તમને એકાદ વીકમાં બધા ઓળખીતા થઈ જશે. સાથે ભટ્ટી સર છે ઇંગ્લિશ માટે છે, સુરેશ સર છે કોમ્પ્યુટર માટે છે અને જાનકી મેમ છે એ સંસ્કૃત માટે છે. એના એક લેક્ચરો આવતા હોય છે, તમારે એ સબ્જેક્ટ પણ હોય છે. આ સૌથી અગત્યનું દેખાઈશ ને, જુઓ તો આમાં બહારગામથી આવ્યા હોય એ લોકોને એક ખાસ માલુમ થાય કે અઠવાડિયામાં બધા જ સેટ થઈ જશે. તમને હોસ્ટેલે ગમવા લાગશે, ઘર ધીમે ધીમે ભૂલાવા લાગશે, જમવાનું ભાવવા લાગશે, આજુબાજુ વાળા ગમવા લાગશે, ભણવાનું ફાવવા લાગશે. 1-2 અઠવાડિયા લાગશે. માતા પિતાને રિક્વેસ્ટ છે કે 1-2 અઠવાડિયામાં તો આ એટલા બધા સેટ થઈ જશે ને કે પછી તમારે જ ફોન કરવાના રહેશે. આને તો એવું નહીં સાંભળે કે હાલને મમ્મીને ફોન કરું, એને છૂટવું તૂટતે તમારાથી. એટલે કોઈ દુઃખ ન લગાડતા છે. તમને થોડીક મુશ્કેલી થશે કે મારો પોપટ ભૂખ્યો હશે કે તરસ્યો હશે. અહીંયા પોપટ લહેર કરતો હશે, તમારે કોઈએ ચિંતા કરવાની નથી. તમને હોસ્ટેલના પ્રશ્નો ગમે ને અમારી સામે તમારા હૃદય ઠાલવવાની છૂટ છે. જરૂર પડશે અમે હોસ્ટેલ વાળાને કહેશું, ગમે તે હોસ્ટેલ હશે તોય. કોઈએ કોઈ પ્રકારે ભણતરને લઈને, રહેવાને લઈને, ઓળખીતા છે કે નહીં એને લઈને, ફાવશે કે નહીં, કોઈએ મૂંઝાવાનું નથી. ધીસ ઇઝ યોર સેકન્ડ હોમ. અને માતા પિતાએ આજ મૂકીને જાય પછી માયા મૂકીને જાજો, ખાલી એને મૂકીને નહીં જતા. આપણે એને ઘડતર માટે મોકલ્યા છે. પછી વારા ઘડીએ આટા નહીં મારતા. રવિવારે તમને હોસ્ટેલ વાળા ફોન કરવા દે, ફોન ઉપર આમ સુખ દુઃખની વાતો કરી લેજો. ભણવાની બહુ વાતો ન કરતા. એ ભણવાના જ છે. અહીં બીજું એને કામ શું હોય? અને આ મજા આવે છે ને, આપણે આનંદથી ભણછીએ. પરિણામ જે આવે એની ચિંતા ન કરતો. આપણે કામ કરવા આવ્યા છીએ, કામ કરવાનું. મુશ્કેલી હોય તારા શિક્ષકને મળશે અને સેટલ થવાનું. જમવાનું ન ફાવે તો ફવડાવવાનું, ભાઈબંધ ન ફાવે તો ફવડાવવાનું. આવી સલાહો હોવી જોઈએ. ન ફાવે હાલ તારા મમ્મીને કહું આપણે રૂમ ચાલુ કરી દઈશું. એ નથી કરવાનું. એ કરવાથી એક કાંકરે 2 પક્ષી ઘણા મારતા હોય. એ બને આપણે 2 વર્ષ જલસા એમ. એટલે બધું ફવડાવવું પડે ને, ભણવા માટે આપણે આવ્યા છીએ.
તમને દર 2-3 મહિને ઘરે જવાની છૂટ મળશે. એ આ કાર્યક્રમ છે. 3-4 દિવસનું આવતી જન્માષ્ટમીમાં વેકેશન આવશે. પછી દિવાળીમાં 1 વીકથી 10 દિવસનું વેકેશન આવશે. એમાં ભણવાનું નહીં તમારે. પછી ઉત્તરાયણ આવે, 2-2.5 મહિને જ આવે દિવાળી પછી ઉત્તરાયણ, એટલે ત્યારે પાછું 3 દિવસનું વેકેશન આવશે. પાછી ઉત્તરાયણ કોકને કરવી હોય તો આવતા સમરમાં પાછું 1 વીકનું વેકેશન આવશે 2025માં. પછી પાછું 2025ની જન્માષ્ટમીમાં 3-4 દિવસનું વેકેશન આવશે. પાછી 2025ની દિવાળીમાં 1 વીકનું વેકેશન આવશે. પાછી 2026ની ઉત્તરાયણમાં 3-4 દિવસનું વેકેશન આવશે. તમને ખ્યાલ આવે? કાંઈ અઘરું છે જ નહીં યાર, બધું મળ્યા જ કરવાનું છે આમાં. અને એમાં આપણે આપણી કારકિર્દી ઘડવાની છે. એટલે આટલી તો રજાઓ આવવાની છે. તો મિત્રો, આજે ફરીથી તમારી આ નવી દુનિયામાં, તમારા નવા ઘરમાં, નવા પરિવારમાં, નવા કામ માટે, નવા એમ સાથે, નવા ડ્રીમ સાથે, નવા ફ્રેન્ડ સાથે, નવા ખોરાક સાથે, નવા રેસિડેન્સ સાથે તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. માતા પિતાને પણ એશ્યોરન્સ આપું છું કે વિદ્યાપીઠ કોઈ પણ કમી નહીં છોડે એની કારકિર્દી ઘડવા માટે જે સપોર્ટની વાત આવે ત્યાં સુધી. મને બાળકો ઉપર એ પૂરેપૂરો ભરોસો છે કે અમારું કાંઈ આ એક વક્તવ્ય નથી, એને તો આવ્યા જ કરવાના વખતે. એટલે એને સતત અમે શેપ આપ્યા કરશું, જેથી કરીને એ દોડતા જ રહેશે. એનામાં જે ક્ષમતા છે એટલું પરિણામ એ લાવે, સખત પરિશ્રમ કરે, સારા સમજદાર મેચ્યોર નાગરિક બને અને ખૂબ આગળ વધે એવી શક્તિ અને સામર્થ્ય ભગવાન આપે એવી પ્રાર્થના સાથે મારી આ વાતને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ.